કેમ છો વિદ્યાર્થી મિત્રો? બેકા બુસ્ટર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજના એપિસોડની શરૂઆત કરીએ અને આજનો આપણો ક્વેશ્ચન છે અને એક મહત્વનો ક્વેશ્ચન આપણે લીધો છે જેનું નામ છે બજાર ક્રિયા મિશ્રણના તત્વો સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તમને લોંગ ક્વેશ્ચનમાં અવશ્ય આ ક્વેશ્ચન પૂછવાનું મન થાય જો હું પેપર કરતી હોય તો, કે બજાર ક્રિયા મિશ્રણના તત્વો સમજાવો. તો ટોટલ તમારા તત્વો જે છે 5 છે. તમને એ રીતે પણ પૂછાય કે બજાર ક્રિયા મિશ્રણના 5PS સમજાવો. 5PS તો તમે કહેશો પણ તમે તો અહીંયા કેટલા બધા લખ્યા છે 8. હું સમજાવું છું ધીમે ધીમે, પણ મોસ્ટ તમને પૂછાય છે આ 5. કેટલા પૂછાય છે? 5. બુકમાં વધારાના 3 આપ્યા છે એટલા માટે આપણે એનો અભ્યાસ કરવાનો જ છે. બરાબર? બધા એવું તમને એવું પૂછાય કે બજાર ક્રિયા મિશ્રણના તત્વો સમજાવો તો બધા આપણે સમજાવી દેવાના, કારણ કે 3 વધારે સમજાવવામાં શું જાય. પણ પર્ટિક્યુલર એવું લખ્યું હોય કે 5PS સમજાવો તો આ 5 જ તમારે સમજાવવાના છે. ક્લિયર થાય છે? ચાલો, તો કોણે આ બજાર ક્રિયા મિશ્રણના તત્વો આપણને આપ્યા, જેથી અત્યારે આપણે એને ભણી રહ્યા છીએ? એમનું નામ જોઈએ કે શ્રી ઈ જેરોમ મેકાર્થી. શું નામ છે? યાદ રાખજો, ઈ જેરોમ મેકાર્થી. એમને એમના પુસ્તક બેઝિક માર્કેટિંગ અ મેનેજરિયલ એપ્રોચ, બેઝિક માર્કેટિંગ અ મેનેજરિયલ એપ્રોચમાં આ 5PS નો ઉલ્લેખ કરેલો છે. એ 5PS કયા કયા? એક તો પેદાશ એટલે કે પ્રોડક્ટ, સ્થળ અથવા માલનું વિતરણ, એનું ડિસ્ટ્રીબ્યુશન. ત્યાર પછી છે કિંમત એટલે કે એની પ્રાઇસ, અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન, અને લાસ્ટ છે પેકિંગ એટલે એનો P, એટલે 5PS એને કહેવામાં આવે. ઓકે, અને ત્યાર પછીના 3 એક્સ્ટ્રા યાદ રાખીશું આપણે. એક તો છે પબ્લિક રિલેશન, પોલિટિકલ પાવર, અને છેલ્લું છે પ્રોબિંગ. તો બધા P પરથી શરૂઆત થાય છે. તો તમે બુકમાં જોશો તો તમને 5PS એવું પણ દેખાશે, અથવા તો 8PS એવું પણ લખેલું દેખાશે. કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે એના પર તમારો આધાર છે. તો તમારે સિલેબસમાં જે હોય એ વસ્તુ ખાસ જોઈ લેજો. 5 પૂછાય તો યાદ રાખીશું, યાદ રહી જાય એવું જ છે. એક તો પેદાશ છે, ત્યાર પછી સ્થળ કે માલનું વિતરણ છે, ત્યાર પછી કિંમત, ત્યાર પછી શું આવશે? અભિવૃદ્ધિ, પ્રમોશન, પેકિંગ. અને બીજા 3 એક્સ્ટ્રા કયા યાદ રાખવાના છે? એક તો છે પબ્લિક રિલેશન, પોલિટિકલ પાવર કેવો છે, અને પ્રોબિંગ એટલે બજાર સંશોધન વિશે. ઓકે, ચાલો તો 1 by 1 સમજતા જઈએ. આ પણ એકદમ ઈઝી છે. પહેલા આપણે પેદાશને હાથમાં લઈએ. કોઈ વસ્તુને મેં હાથમાં લીધી તો હું શું જોઈશ વસ્તુમાં? તો કે પહેલા તો હું વસ્તુનું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે, એની ડિઝાઇન કેવી છે, એનો રંગ કેવો છે, એનું કદ કેવું છે, એનું બંધારણ કેવું છે, એ બધી વસ્તુ હું જોઈશ. એ પેદાશ આયોજન થયું. ત્યાર પછી પેદાશ વિકાસ, કે હાલમાં જે વસ્તુ છે એમાં જરૂરી સુધારા વધારા કરીને કોઈ નવી વસ્તુ બની શકે ખરી, એ થયું પેદાશ વિકાસ. એટલે પેદાશ આયોજન, પેદાશ વિકાસ, પેદાશના ભૌતિક લક્ષણો, એ કેવી દેખાય છે, એનો ચરકાટ કેવો છે, એનું પેકિંગ કેવું છે, એની જાહેરાત કેવી છે, આ બધી વસ્તુનો સમાવેશ આ પહેલા મુદ્દામાં થાય. એટલે કે પેદાશની બાબતોમાં આ બધી વસ્તુ આવી જાય. હવે આપણને ખબર છે ગ્રાહકો તરીકે આપણે પોતે, તો કે અમારી જરૂરિયાત તો બદલાયા કરે, અમારી પસંદગી તો બદલાયા કરે, ફેશન તો કે બદલાયા કરે. તો બદલાવ થાય છે, બદલાવ ઉભો થાય છે, તો આપણે વસ્તુમાં જરૂરી સુધારા વધારા પણ કરીશું. હવે જરૂરી સુધારા વધારા કઈ બાબતોના હોઈ શકે? તો હું પહેલા જે બાબતો બોલી ગઈ એ જ વસ્તુ. કાં તો તમે વસ્તુની ડિઝાઇન બદલો, એનો રંગ બદલો, એનું પેકિંગ બદલો, એના ભૌતિક લક્ષણો બદલો, એની ચળકાટ બદલો. તો કે આ બધા ફેરફારો તમે કરી શકો છો. આ 3 મુદ્દા તો આપણા લખાઈ ગયા. ખ્યાલ આવે છે? તો આ થયું બધું પેદાશમાં. આવડશે બધાને લખતા? ચાલો, હવે જોઈએ સ્થળ અથવા માલનું વિતરણ. તો બજાર ક્રિયા મિશ્રણનું બીજું મહત્વનું ઘટક છે કયું? સ્થળ અથવા માલનું વિતરણ. એટલે કે તમે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરો છો, એ પણ ખાસ મહત્વનું અહીંયા છે કે એની ભૌતિક હેરફેર તમે કઈ રીતે કરો છો, એ પણ ખાસ મહત્વની બાબત છે. શામાં? તો કે બજાર ક્રિયા મિશ્રણમાં આપણે ભણી ગયા છે કે માર્કેટિંગ મિક્સ એટલે શું? તો કે જુદી જુદી બાબતોને આપણે મિક્સ કરીએ. તો અહીંયા આપણે બધી બાબતોને મિક્સ કરીને બજાર ક્રિયા મિશ્રણ બનાવ્યું. હવે એના જુદા જુદા તત્વો સમજી રહ્યા છે. ચાલો, તો આપણે જોઈએ કે વિતરણની ભૌતિક હેરફેર. તો કે આ ભૌતિક હેરફેરમાં કોનો સમાવેશ થાય? તો કે તમે જે ઉત્પાદન કર્યું છે એ વસ્તુનો તમે સંગ્રહ કરો છો. પછી તમે જે વેચાણ કરવાના છો એ વેચાણ કેન્દ્રનું સ્થળ કયું છે, જેથી તમે બધા ગ્રાહકોને વચ્ચે તમે તમારું જે વેચાણ છે એ તમે વચ્ચે રહીને કરતા હોય તો એની આજુબાજુના તમે બધા ગ્રાહકોને આકર્ષી શકો છો. ગ્રાહકોને સુવિધા થાય, ઓછામાં ઓછા સમયે એ જે વસ્તુ છે તમારા ગ્રાહકો સુધી પહોંચી શકે એવું તમે સ્થળ પસંદ કરો. તો એ વેચાણ કેન્દ્રનું સ્થળ પણ એમાં આવી ગયું. વાહન વ્યવહાર ખર્ચ કેટલો થાય છે, સંગ્રહ ખર્ચ કેટલો થાય છે, તો આ બધી બાબત અહીંયા માલના વિતરણમાં આવી ગઈ. અને વિતરક વ્યવસ્થા એવી હોવી જોઈએ સ્ટુડન્ટ, તમે વિતરણ માર્ગ એવો પસંદ કરો કે જેમાં વાહન વ્યવહાર ખર્ચ છે, સંગ્રહ ખર્ચ છે, ઓછામાં ઓછું આવે.
અને આપણા જે ગ્રાહકો છે એ ગ્રાહકોને ઓછામાં ઓછા સમયે અને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ સમયસર મળી રહે, એ જ આપણો આગ્રહ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? ચાલો, ત્યાર પછી નંબર 3 જોઈએ કિંમત નિર્ધારણ. શું કીધું છે? કિંમત નિર્ધારણ. એટલે કે આપણે વસ્તુ બનાવી, હવે એ વસ્તુને વેચાણ માટે જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે એ વસ્તુની કિંમત તો નક્કી કરીશું ને, તો એ કિંમત કોના આધારે નક્કી કરીએ છીએ? તો કે એવા ઘણા જુદા જુદા પરિબળો છે, આપણે અત્યારે ભણીએ પણ છે કે જુદા જુદા ઘણા પરિબળો છે કે જેના આધારે આપણે કિંમત નક્કી કરતા હોઈએ છીએ. ઓકે, તો આ જે કિંમત નિર્ધારણ છે એમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે એક તો રોકડ વટાવની નીતિ હોય, ત્યાર પછી વેપારી વટાવની નીતિ હોય, તમે શાખ નીતિ અપનાવો છો એટલે કે ઉધાર વેચાણ કરો છો, વસૂલાતની નીતિ, તો કે આ બધી નીતિનો સમાવેશ કિંમત નિર્ધારણમાં થઈ જાય. બરાબર? અને તમે એકવાર વસ્તુની કિંમત નક્કી કરી દીધી પછી બીજી વાર એમાં ફેરફાર થાય તો કે હા, અવશ્ય થાય. અત્યારે બજારમાં જોઈએ જ છે, કોઈ વસ્તુ છે 50 રૂપિયા મળતી હોય તો પછી મહિના પછી 60 રૂપિયા થઈ જાય, એવું પણ બને. એટલે એકવાર વસ્તુના ભાવ નક્કી કરી દીધા પછી એ વસ્તુની કિંમતમાં ફેરફાર થઈ શકે. બરાબર? અને તમે વસ્તુની કિંમતમાં માની લો ફેરફાર નથી કરતા, પણ તમે રોકડ વેચાણમાં વધઘટ કરો, વેપારી વટાવમાં વધઘટ કરો, શાખ પર તમે કેટલું વેચાણ કરો છો એમાં વધઘટ કરો, તો અવશ્ય કિંમતમાં પણ ફેરફાર થવાનો. તો આ બધા પરિબળોના આધારે પણ કિંમત નિર્ધારણ થતું હોય છે. ખ્યાલ આવે છે? તો એ બધી બાબતો તમારે લખવાની છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે અભિવૃદ્ધિ સમજવાનું છે, કારણ કે અભિવૃદ્ધિ પણ અલગથી આપણને આપ્યું છે ભણવા માટે. ખ્યાલ છે ને બધાને? પેદાશ, કિંમત નિર્ધારણ, અભિવૃદ્ધિ તમારું ચેપ્ટર છે, જેમાં આપણે અભિવૃદ્ધિ એટલે શું, અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો તમને આઈએમપી ક્વેશ્ચન પણ આપ્યો છે. તો ચાલો સમજીએ કે અભિવૃદ્ધિ એટલે શું. તો કે આપણી જે પેદાશની માંગ છે એ પેદાશની માંગ હજુ વધે, એટલે કે પેદાશની માંગને ઉત્તેજિત કરવા માટે આપણે જે વધારાના પ્રયત્નો કર્યા છે એને કહેવાય અભિવૃદ્ધિ, એને કહેવાય પ્રમોશન. અને અત્યારે તો ફોનનો જમાનો છે, બરાબર? મોબાઈલનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, તો આપણે ખાસ જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે વિવિધ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા હોય, અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હોય, તો વચ્ચે વચ્ચે અમુક જે આપણને રીલ જોવા મળે, વિડીયો જોવા મળે, તો નીચે લખેલું હોય કે પેઇડ પ્રમોશન, એટલે કે પ્રમોશન માટે એ રીલ બનાવવામાં આવી છે. તો એ પ્રમોશન માટે કેમ બનાવવામાં આવે? તો કે એના જે કંપનીના માલિકો છે એ શું ઈચ્છતા હોય કે અમારી જે વસ્તુ છે લોકો સુધી વધુમાં વધુ પહોંચે, એટલે વધારેમાં વધારે એ લોકો શું કરે? પ્રમોશન કરાવે અલગ અલગ વ્યક્તિઓ પાસે. જે વ્યક્તિઓ ઓલરેડી સોશિયલ મીડિયા પર ફેમસ છે, બરાબર, એ લોકોના વિડીયો તો આપણે જોતા જ હોઈએ છીએ, અને એ લોકો પાસે પ્રમોશન કરાવશે એટલે આપણા સુધી એ પ્રોડક્ટ જે છે એ ઇઝીલી પહોંચશે. તો આ રીતે પણ પ્રમોશનના માર્ગ અલગ અલગ અપનાવવામાં આવે. તો એ થયું અભિવૃદ્ધિ, એટલે કે વસ્તુની માંગને ઉત્તેજિત કરવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે એને આપણે અભિવૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે બધાને? હવે આ અભિવૃદ્ધિ એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય? તો તમે 4 ઘટકો મોડે કર્યા છે અને ક્વેશ્ચન હું તમને ભણાવીશ પણ. કયા કયા 4 ઘટક છે? એક તો જાહેરાત, જેને આપણે એડવર્ટાઇઝિંગ કહીએ છીએ, પ્રસિદ્ધિ એટલે કે પબ્લિસિટી, ત્યાર પછી છે વ્યક્તિગત વેચાણ, અને લાસ્ટ છે વેચાણ વૃદ્ધિ. તો આ અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો છે જેના પર આપણે અવશ્ય ધ્યાન કેન્દ્રિત કરવું પડે. તો એનો પણ ઉલ્લેખ તમારે અહીંયા કરવાનો છે. ત્યાર પછી જોઈએ કે જો અહીંયા ભલે આપણે અહીંયા સુધી પેકિંગ સુધી આવ્યા, પણ આ અભિવૃદ્ધિ સુધી તો કેટલા થયા? 4 જ થયા ને? હજુ આપણે કેટલા તત્વો ભણ્યા? 4. સમજો તો કે એક તો છે પેદાશ, પછી છે સ્થળ, પછી જોઈ કિંમત, અને પછી જોયું અભિવૃદ્ધિ. ચાલો, તો અભિવૃદ્ધિ શું છે, એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય, એ બધાને ક્લિયર થયું. ત્યાર પછીનો ટોપિક તમારે લખવાનો છે કે આ જે મિશ્રણ બન્યું આ 4 તત્વોથી, એ મિશ્રણના ઉપયોગના અનેક વિકલ્પો છે. એ મિશ્રણનો ઉપયોગ કરવાના અનેક વિકલ્પો છે. કેટલા વિકલ્પો છે? તો કે ટોટલ 4 વિકલ્પ છે. જો અહીંયા ધ્યાન આપો, હું તમને અત્યારે જ મોડે કરાવી દઉં છું, એકદમ સિમ્પલ છે. કેટલા વિકલ્પ છે? તો કે 4 વિકલ્પ છે. કાં તો તમે પેદાશ, સ્થળ, કિંમત, અભિવૃદ્ધિ આ 4 તત્વમાંથી ગમે તે એકમાં જ ફેરફાર કરો. શું લખું છું? એકમાં જ ફેરફાર કરો. કાં તો પેદાશમાં ફેરફાર કરો, કાં તો સ્થળમાં, કાં તો કિંમતમાં, કાં તો અભિવૃદ્ધિમાં. બીજો ઓપ્શન તો કે એના નામ પરથી, કાં તો કોઈ 2 તત્વમાં ફેરફાર કરો, 2 તત્વમાં ફેરફાર કરો. એક્ઝામ્પલ તરીકે મેડમ, તો કે કાં તો પેદાશ અને સ્થળમાં ફેરફાર કરો, કાં તો પેદાશ અને કિંમતમાં, કાં તો પેદાશ અને અભિવૃદ્ધિમાં, કાં તો સ્થળ અને કિંમતમાં, કાં તો સ્થળ અને અભિવૃદ્ધિમાં, કાં તો કિંમત અને અભિવૃદ્ધિમાં. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ 2 તત્વમાં ફેરફાર કરો. ત્રીજો વિકલ્પ છે કોઈ 3 તત્વમાં ફેરફાર કરો. એક સાથે કેટલા તત્વમાં? તો કે એક સાથે 3 તત્વોમાં ફેરફાર કરો. એક્ઝામ્પલ તરીકે પેદાશ, સ્થળ અને કિંમતમાં ફેરફાર કરો. એક્ઝામ્પલ તરીકે પેદાશ, સ્થળ અને અભિવૃદ્ધિમાં ફેરફાર કરો. એક્ઝામ્પલ તરીકે સ્થળ, કિંમત અને અભિવૃદ્ધિમાં ફેરફાર કરો. તો આ રીતે કોઈ પણ 3 તત્વોમાં તમે ફેરફાર કરી શકો.
ત્યાર પછી જોઈએ તો કે એક સાથે તમે ચારે ચારમાં ફેરફાર કરો, ચારેયમાં ફેરફાર કરો, એટલે કે પેદાશ, સ્થળ, કિંમત અને અભિવૃદ્ધિ, ચારે ચારમાં તમે ફેરફાર કરો તો આ બજાર મિશ્રણનો ઉપયોગ કરવાના 4 વિકલ્પો થઈ ગયા. બોલો યાદ રહેશે? અભિવૃદ્ધિમાં લખવાનું છે. હા, યાદ રહેશે ને? ચાલો, ત્યાર પછીનો ટોપિક તમારે લખવાનો છે કે ભાઈ ગ્રાહક અને બજાર ક્રિયા મિશ્રણના તત્વો વચ્ચેનો સંબંધ કેવો છે. ગ્રાહક અને જે આ બજાર ક્રિયા મિશ્રણના આપણે તત્વો જોઈ ગયા, બરાબર, જેમ કે પેદાશ જોઈ ગયા, કિંમત નિર્ધારણ, વિતરણ, વેચાણ વૃદ્ધિ, તો એના સંબંધો કેવા છે? તો કે આપણને ખબર છે કે બજાર સંશોધનમાં આપણે જોયા કે વચ્ચે મુખ્ય કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે કેન્દ્ર સ્થાને ગ્રાહક છે. અને બજાર સંશોધન કરવામાં આવે તો કોને કેન્દ્રમાં રાખીને સંશોધન થાય? ગ્રાહકને. કે ભાઈ ગ્રાહક છે તો એની જરૂરિયાત કેવી છે, એની પસંદગી કેવી છે, એ કઈ વસ્તુને ગમાડે છે, કઈ વસ્તુથી એને તુષ્ટિ ગુણ મળે છે, તો એ બધું આપણે જોઈએ છીએ. ત્યાર પછી એ જ પ્રમાણે એની કિંમત નક્કી કરીએ છીએ. કિંમત નક્કી કર્યા પછી એ માલનું વિતરણ કઈ રીતે કરીશું, કઈ રીતે ગ્રાહક સુધી ઓછામાં ઓછા સમયે એ વસ્તુ પહોંચાડીશું, એ નક્કી કરીએ. અને ત્યાર પછી વેચાણ વૃદ્ધિ થતી હોય છે. તો આ રીતે ગ્રાહક અને બજાર ક્રિયા એકબીજા સાથે જોડાયેલા છે. આ તમારે આકૃતિની મદદથી સમજાવવાનું, એટલે મસ્ત મજાનું અભિવૃદ્ધિનો ટોપિક તમારો લખાઈ જાય. ખ્યાલ આવી ગયો? ચાલો, પાંચમો ટોપિક સમજીએ, જે છે પેકિંગ. શું છે? પેકિંગ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો એનું પેકિંગ સરસ મજાનું હોવું જોઈએ. કેટલીક વાર એવું થાય, અત્યારે જે સુપર મોલ્સ બનેલા છે, બરાબર, ડીમાર્ટ લઈએ કે કોઈ પણ મોલ લઈએ, તો મોલમાં તમે જાઓ, બહાર ફરતા હોય અને સરસ મજાનું કોઈ પેકિંગ દેખાય છે તો તરત આપણે જઈશું, મમ્મી ચાલે જોઈને આવી અત્યારે એની અંદર શું છે. તો આપણે વસ્તુ નથી જોઈ છોકરાઓ, પેકિંગ જોયું, અને પેકિંગ જોઈને આપણને વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ ગઈ. પછી અંદર ઓપન કરીએ, મમ્મી કહે છે ના આપણા ઘરે આ સેમ ટુ સેમ છે, મૂકી દે અત્યારે. પણ મમ્મી જોને કેટલું સરસ મજાનું પેકિંગ કરેલું છે, બરાબર. એટલે પેકિંગ જે છે એ પણ બજાર ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. કે પેકિંગ કેવા હોય? તો કે સરસ મજાના રંગબેરંગી હોય, ચળકાટ ધરાવતા હોય. તો પેકિંગના જુદા જુદા સ્વરૂપો છે. અને હવે કે જ્યારે પહેલા આ સેલ્સમેન ગ્રાહકોના ઘરે ઘરે જઈને એ વસ્તુ વિશેની વિગત સમજાવતા હતા, તો હવે તો સેલ્સમેનની જરૂર પણ નથી પડતી. એ જે મોલ છે ત્યાં વસ્તુ મૂકેલી હોય પણ સરસ મજાનું પેકિંગ કરેલું હોય તો સેલ્સમેને સમજાવવું નથી પડતું. ઓટોમેટિક આપણે સેલ્સમેન આપણને બોલાવે નહીં, આપણે જાતે જતા રહીએ, બરાબર. એટલે પેકિંગ પણ માર્કેટિંગમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ચાલો, હવે 5 PS તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. બીજા 3 સમજી લઈએ. પબ્લિક રિલેશન, એટલે કે તમારું જે ધંધાકીય એકમ છે, તમે જે માર્કેટિંગનો રસ્તો અપનાવ્યો છે, એમાં તમારા પબ્લિક સાથેના રિલેશન કેવા છે? જેમ કે જુદા જુદા મધ્યસ્થીઓ સાથે તમારા રિલેશન કેવા છે, નાણાકીય જે સંસ્થાઓ છે એની સાથે તમારા રિલેશન કેવા છે, તો એ બધું પણ ખાસ માર્કેટિંગને અસર કરશે. ત્યાર પછી જોઈએ પોલિટિકલ પાવર, રાજકારણનું પ્રભુત્વ. અને બજાર ક્રિયા પર્યાવરણના પરિબળોમાં પણ આપણે ભણ્યા કે રાજકીય પર્યાવરણ માર્કેટિંગને અસર કરે. તો અહીંયા પણ ખાસ કે તમારો પોલિટિકલ પાવર કેવો છે, રાજકારણમાં તમારું વર્ચસ્વ કેવું છે, બરાબર. તો એ પણ અહીંયા ખાસ ધ્યાનમાં લઈશું. અને લાસ્ટ છે નંબર 8, પ્રોબિંગ. કદાચ તમે નહીં વાંચીને જાઓ ને તો ગપ્પા મારી ના હો કે આ બધામાં અમને લખતા આવડી ગયું, પણ પ્રોબિંગમાં લખવું શું? એક શબ્દ આપી દઉં છું, પ્રોબિંગમાં તમારે બજાર સંશોધન વિશે લખવાનું છે. શાના વિશે? બજાર સંશોધન. તો બજાર સંશોધન અલગથી આપણું ચેપ્ટર છે, અલગથી આપણું કન્ટેન્ટ છે. આપણે શીખ્યા છે કે બજાર સંશોધન એટલે શું? તો કે ગ્રાહકોની જરૂરિયાત શું છે, પસંદગી શું છે, રુચિ શું છે, વલણ શું છે, ગ્રાહકોને કઈ વસ્તુથી સંતોષ મળે છે, એ બધું આપણે કરીએ છીએ અને યોગ્ય અને સાચી માહિતી પ્રાપ્ત કરીએ છીએ. તો બજાર સંશોધનમાં એ જ તો વસ્તુ છે કે બજાર સંશોધનની મદદથી આપણે વસ્તુ વિશેની સાચી અને યોગ્ય માહિતી પ્રાપ્ત કરીશું સ્ટુડન્ટ, તો આપણને ખ્યાલ આવશે કે માર્કેટિંગના જે નિર્ણયો આપણે લઈ રહ્યા છે એ સાચા છે કે ખોટા. એટલે આ માહિતી જે છે એ સાચી હોવી જોઈએ, તો જ આપણે ભવિષ્યના જે માર્કેટિંગના નિર્ણયો છે એ સાચા લઈ શકીશું. તો બોલો બધાને આજના બજાર ક્રિયા મિશ્રણના તત્વોમાં ખબર પડી? મુદ્દા મોડે કરીને જવાનું છે અને અંદરનું લખતા આવડશે ને હવે બધાને. તો જેટલા પણ ક્વેશ્ચન સ્ટુડન્ટ આપ્યા છે સરસ મજાના મોડે કરીને જજો. જો તમે કરીને જશો ને એક્ઝામમાં પૂછાઈ ગયું તો તમને ઓલરેડી જવાબ લખવાની મજા આવશે, અને જવાબ લખતા લખતા તમે મારા એક્ઝામ્પલ, આપણી વાતો એ યાદ કરશો. પેલું કહેવાય છે ને કે વાંચેલું હોય એના કરતા સાંભળેલું હોય એ વધારે યાદ રહે, અને એટલા માટે તો આ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે. ઓકે, ચાલો, તો આજનો એપિસોડ અહીંયા હું કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીએ. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિવેકા બુસ્ટર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના એપિસોડમાં આપણે ભણવાના છે અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો અથવા તો તત્વો. સ્ટુડન્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમને આ ક્વેશ્ચન પૂછવો હોય એક્ઝામમાં તો 14 માર્ક્સનો અથવા 13 માર્ક્સનો પૂછી શકે એમ છે. શોર્ટ નોટ નહીં પૂછાય, કારણ કે તમને પણ એનો આન્સર તમે બુકમાં જોયો જ હશે કેટલો બધો લોંગ છે. અને તમે એ પણ ચિંતામાં હશો કે આ ક્વેશ્ચન જો પૂછાઈ ગયો તો અમારે એના આન્સરમાં કેટલું કન્ટેન્ટ લખવાનું. ચાલો તેનું આજે સોલ્યુશન આપી દઉં છું.
સમજાવી દઉં છું કે કેટલું તમારે લખવાનું છે. હા, જો આપણને ખ્યાલ છે, હું હવે શરૂઆત કરી દઉં પછી સમજાવું કે ભાઈ અભિવૃદ્ધિ મિશ્રના તત્વો કેટલા છે, તો કે 4 છે. પહેલા આપણે એની વાત કરી લઈએ. કેટલા તત્વો છે? 4. 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પણ અહીંયાથી નીકળે કે ભાઈ અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો જણાવો, તો 4 લખી દેવાના છે. જાહેરાત, એડવર્ટાઇઝિંગ, પ્રસિદ્ધિ એટલે કે પબ્લિસિટી, ત્યાર પછી છે વ્યક્તિગત વેચાણ, પર્સનલ સેલિંગ, અને લાસ્ટ છે વેચાણ વૃદ્ધિ એટલે કે સેલ્સ પ્રમોશન. આ 4 ઘટકો છે. તો હવે જાહેરાત વિશે લખવાનું, પ્રસિદ્ધિ વિશે લખવાનું, વ્યક્તિગત વેચાણ વિશે લખવાનું અને વેચાણ વૃદ્ધિ વિશે લખવાનું. તો બુકમાં તો ઘણું બધું કન્ટેન્ટ છે, પણ આપણને કેટલા માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો તો દરેક વિશે આપણે થોડું થોડું લખી દેવાનું છે. માની લો કે જાહેરાત પૂછાય, બરાબર, તો 4 ઘટકો આપણને પૂછાય તો આપણે જાહેરાત વિશે સમજાવવા ગયા તો જાહેરાતની ખાલી વ્યાખ્યા લખો, પછી અંદરની બધું પ્રસ્તાવના સમજાવવાની જરૂર નથી. જાહેરાત લખો, એના લક્ષણોના 4 મુદ્દા લખીને અંદર એક લાઈનમાં સમજાવી દો, ઉદ્દેશો એક લાઈનમાં લખીને સમજાવી દો, બસ ઇનફ છે. બુકમાં તો ઘણું બધું કન્ટેન્ટ આપ્યું છે સમજવા માટે, પણ હવે આપણે એક્ઝામમાં આખો આન્સર લખવાનો છે તો ગોખીને થોડા લખીશું. એટલે જાહેરાતમાં થોડું લખો, પછી પ્રસિદ્ધિની વાત કરીશું, પછી વ્યક્તિગત વેચાણ અને લાસ્ટમાં વેચાણ વૃદ્ધિ. તમારો જે આન્સર છે અહીંયા હું તમને શોર્ટ કરી આપું છું. ઓકે, ચલો તો પહેલા તો સમજીએ છોકરાઓ કે ચાલો તત્વ ઘટકો ખબર પડી ગયા કે 4 છે, 4 વિશે સમજાવવાનું છે. પણ પહેલા તો આપણને બેઝિક પાયો ક્લિયર હોવો જોઈએ કે અભિવૃદ્ધિ મિશ્ર છે શું. જે રીતે આપણે બજાર ક્રિયા મિશ્રણ જોયું, માર્કેટિંગ મિક્સ, કે જુદા જુદા તત્વો જે આપણા 5 PS હતા એ ભેગા કરીને મિશ્રણ બને છે. તો અહીંયા અભિવૃદ્ધિ મિશ્ર કઈ રીતે બને, તો કે પહેલા તો અભિવૃદ્ધિ કહેવાય કોને, તો કે વસ્તુની માંગને ઉત્તેજિત કરવા માટે, વસ્તુની માંગને વધારવા માટે જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એને આપણે અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન તરીકે ઓળખીએ છીએ, જેની વાત ઓલરેડી આપણે એપિસોડમાં કરી ચૂક્યા છે. ચલો, તો હવે આ વસ્તુની માંગ ઉત્તેજિત તો આપણે કરીએ છીએ, પણ એ કઈ રીતે આપણે વસ્તુની માંગને ઉત્તેજિત કરી શકીએ, તો કે કાં તો તમે જાહેરાત દ્વારા વસ્તુની માંગ વધારી શકો, પ્રસિદ્ધિ દ્વારા, વ્યક્તિગત વેચાણ કરીને, વેચાણ વૃદ્ધિ કરીને. એટલે અભિવૃદ્ધિ કરવા માટેના જુદા જુદા ઉત્તેજનો છે જેના દ્વારા તમે વસ્તુની માંગ વધારી શકો છો. તો આ જે ઉત્તેજનોનો સમૂહ છે એને જ કહેવાય અભિવૃદ્ધિ મિશ્ર. ખ્યાલ આવે છે? આખો એનો સમૂહ છે, આખો એનો સમુચ્ચય છે, એને આપણે કહીશું અભિવૃદ્ધિ મિશ્ર. ક્લિયર થઈ ગયું? ચાલો તો 1 by 1 સમજીએ. સૌપ્રથમ સમજવાના છે કે જાહેરાત એટલે શું, એડવર્ટાઇઝિંગ એટલે શું. તો ઓલરેડી સ્ટુડન્ટ આપણે જે બીજો એપિસોડ, મારા ખ્યાલથી બીજા એપિસોડમાં આપણે જોઈ ગયા છે કે જાહેરાત અને પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત આપણે ડીપલી જોઈ ગયા, અને એના આધારે તો તમને ખબર પડી ગઈ હશે કે જાહેરાત શું છે અને પ્રસિદ્ધિ શું છે. ચાલો તો પહેલા સૌપ્રથમ હું જાહેરાતની વાત કરું કે જાહેરાત શું છે. તો કે કંપની અથવા કંપનીની પેદાશ વિશે વ્યાપારી મહત્વ ધરાવતી માહિતી તેના પ્રયોજકની સ્પષ્ટ ઓળખાણ સાથે બિનવૈયક્તિક ધોરણે સમૂહ માધ્યમો દ્વારા તેની કિંમત ચૂકવીને ગ્રાહક સમુદાયને પહોંચાડતી તેને જાહેરાત કહેવાય. બોલો, તો કે મેડમ આટલી બધી લોંગ વ્યાખ્યા અમને તો નહીં યાદ રહેશે. ખબર છે આપણને મીનિંગ, પણ વ્યાખ્યા મોડે કરવાનો પ્રોબ્લેમ છે ને. ચાલો તો તમને હું પોઈન્ટ લખી આપું છું, એ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. સૌપ્રથમ તો કોના વિશે આપણે જાહેરાત કરવાની છે, તો કે કંપનીની પેદાશ. અને એ કંપનીની પેદાશ છોકરાઓ કેવી હોવી જોઈએ, તો કે એનું વ્યાપારિક મહત્વ હોવું જોઈએ, એનો વેપાર થઈ શકે એવું હોવું જોઈએ. બીજો મુદ્દો તો કે પ્રયોજક લઈએ, તો કે કંપનીની પેદાશ એ પણ વ્યાપારિક મહત્વ ધરાવતી, પણ એમાં કોની સ્પષ્ટ ઓળખ હોવી જોઈએ, પ્રયોજકની. મતલબ કે કોના દ્વારા જાહેરાત આપવામાં આવી છે એ પ્રયોજકની સ્પષ્ટ ઓળખ હોવી જોઈએ. ત્યાર પછી કેવા ધોરણે તમારે જાહેરાત આપવાની છે, તો કે બિનવૈયક્તિક ધોરણે. હવે બિનવૈયક્તિક ધોરણે એનો મતલબ શું, તો કે જ્યારે જાહેરાત આપવામાં આવે છે, તો માની લો કે હું જાહેરાત આપું છું તો મારો અને જે જાહેરાત વાંચી રહ્યા છે એ વચ્ચે કોઈ વ્યક્તિગત સંપર્ક નથી. સમજો, મારો અને જે જાહેરાત વાંચી રહ્યા છે એની વચ્ચે કોઈ વ્યક્તિગત સંપર્ક નથી, એ ખાલી એક પ્રિન્ટ વાંચી રહ્યા છે, તો એને કહેવાય બિનવૈયક્તિક ધોરણ. તો કે બિનવૈયક્તિક ધોરણે. ત્યાર પછીનો શબ્દ છે સમૂહ માધ્યમ. તો અહીંયા સમૂહ માધ્યમ કયા કયા હોઈ શકે, તો કે જે બધા માટે અવેલેબલ હોય, જેમ કે ટેલિવિઝન લઈ લો, રેડિયો લઈ લો, તો એવા સમૂહ માધ્યમ, વર્તમાન પત્રો લઈ લો, તો એવા સમૂહ માધ્યમ દ્વારા કિંમત ખાસ ચૂકવાવી જોઈએ, કારણ કે આપણને ડિફરન્સ ખબર છે કે કિંમત ચૂકવીએ તો જાહેરાત અને વિના કિંમતે તો પ્રસિદ્ધિ. એટલે કિંમત ચૂકવીને ગ્રાહક સમુદાયને માહિતી પહોંચાડવી એટલે જાહેરાત. બસ આટલું તમારે સ્ટેપ વાઇઝ યાદ રાખવાનું છે. ચાલો વ્યાખ્યા બોલીએ. તો કે કંપની અથવા કંપની પેદાશ જે વ્યાપારિક મહત્વ ધરાવતી હોય તેમાં પ્રયોજકની સ્પષ્ટ ઓળખાણ સાથે બિનવૈયક્તિક ધોરણે સમૂહ માધ્યમો દ્વારા કિંમત ચૂકવીને ગ્રાહકોને માહિતી પહોંચાડવી, જેને આપણે જાહેરાત કહીશું.
યાદ રહેશે બધાને? ક્લિયર થઈ ગયું? ચાલો, તો હવે આપણને એ પણ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે SY માં આવ્યા અને હું તમને કહી દઉં કે તમે 11મા ધોરણથી કોમર્સ ભણતા આવ્યા છો, તો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુના તમે લક્ષણો લખો છો ને, તો એ લક્ષણો કોઈ જાતે નથી બનતા. જેનો મિનિંગ હોય છે ને, એ મિનિંગ માંથી જ એના લક્ષણો બનતા હોય છે. જેમ કે અત્યારે હું તમને અહીંયા બતાવું. જુઓ, લક્ષણો છે માહિતી સંચારનું બિનવૈયક્તિક સ્વરૂપ, અહીંયા આવી ગયું, તેમાંથી એક એનું લક્ષણ થઈ ગયું. ત્યાર પછી માધ્યમોની સર્વવ્યાપકતા, અહીંયા આપણે વાત કરી ને સમૂહ માધ્યમ. સમૂહ માધ્યમ એટલે કે બધા માટે અવેલેબલ. હું પહેલા જ બોલી ગઈ, સર્વવ્યાપકતા, બધા માટે અવેલેબલ હોવું જોઈએ. જાહેરાતના પ્રયોજકની ઓળખ, જો અહીંયા પ્રયોજકની પણ વાત છે. અને પછી કીધું છે કિંમતની ચૂકવણી, તો આ રહી છે કોઈ પણ શબ્દ બહારનો ના. લક્ષણો યાદ રાખજો, તમે લક્ષણો એક્ઝામમાં ભૂલી પણ જાઓ છો, જો વ્યાખ્યા યાદ હશે ને એની મદદથી તમે આરામથી લક્ષણો લખીને આવશો. તો ચાલો સમજીએ કે માહિતી સંચારનું બિનવૈયક્તિક સ્વરૂપ. તો જેને વ્યાખ્યામાં સમજ પડી ગઈ હશે એ લક્ષણો હવે મારા કીધા વગર પણ લખીને આવશે, હે ને? ચાલો, તો અહીંયા આપણે સમજીએ કે માહિતી સંચારનું બિનવૈયક્તિક સ્વરૂપ એટલે શું? તો કે જાહેરાતનું જે સ્વરૂપ છે એ બિનવૈયક્તિક છે. એટલે કે એમાં જે જાહેરાત આપનાર વ્યક્તિ છે અને જાહેરાત વાંચનાર વ્યક્તિ છે, એમની વચ્ચે કોઈ વ્યક્તિગત સંપર્ક હોતો નથી. વ્યક્તિગત સંપર્ક બંને વચ્ચે થોડો છે, એકબીજાને મળતા નથી, બરાબર? એટલે બિનવૈયક્તિક સંપર્ક નથી, વ્યક્તિગત સંપર્ક નથી, એટલા માટે એનું સ્વરૂપ કેવું છે? બિનવૈયક્તિક છે. અને બીજું કે જે જાહેરાત આપવામાં આવે છે એ કોઈ પર્ટિક્યુલર વર્ગ માટે આપવામાં નથી આવતી, એ બધા જ પ્રજાજન માટે હોય છે, બરાબર? એટલે જે જાહેરાત છે એ ખાનગી નથી, પરંતુ કેવી છે? તો કે જાહેર છે. ત્યાર પછી માધ્યમોની સર્વવ્યાપકતા, એટલે કે જાહેરાત માટે એવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે જે બધા ખૂણે બધા માટે ઉપલબ્ધ હોય, અવેલેબલ હોય. જેમ કે વર્તમાન પત્ર લઈએ તો કે વર્તમાન પત્ર બધાના ઘરે આવે, ટેલિવિઝન બધાના ઘરે હોય, રેડિયો બધાના ઘરે હોય. તે થઈ ગયા આપણા સમૂહ માધ્યમ. ત્યાર પછી તો કે જાહેરાતના પ્રયોજકની ઓળખ, તો કે જાહેરાત એવી રીતે આપવામાં આવે છે કે વાંચનાર વ્યક્તિને ખ્યાલ આવી જાય કે ભાઈ કોના તરફથી આ જાહેરાત આપવામાં આવી છે. માની લો કે તમે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝિંગ વાંચી રહ્યા છો, પણ તમને એ જ નથી ખબર પડતી કે આ કોની જાહેરાત છે. તો આપણે પૂછીશું ને, યાર આ જાહેરાત આપી કોણે? આપણે જવાનું છે ક્યાં, કયા સેલમાં જવાનું છે, ખબર તો હોવી જોઈએ ને. એટલે એ પણ એનું સ્વરૂપ થયું. ત્યાર પછી માધ્યમની કિંમત ચૂકવણી, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે જાહેરાત તમે આપો છો એમાં પ્રયોજક દ્વારા કિંમતની ચૂકવણી થતી હોય છે. તો એના લક્ષણ થઈ ગયા. ક્લિયર? ચલો આગળ જોઈએ જાહેરાતનો ઉદ્દેશો. જો જાહેરાતના ઉદ્દેશોની વાત કરું તો એક મહત્વનું ઉદ્દેશ્ય એનું ગણીએ કે ભાઈ જે વસ્તુ છે એ વસ્તુથી ગ્રાહક પરિચિત થાય, ગ્રાહક એ વસ્તુ ખરીદે, અને બીજું કે ખરીદશે તો આપણું વેચાણ થશે, અને વેચાણ થશે તો નફો થશે. આ બેઝિક હેતુ. પણ આ ઉપરાંત પણ કેટલા હેતુઓ છે, જેમ કે પ્રકાશન અથવા પ્રસારણ, લોકોને વાકેફ કરવા. નંબર 3 છે ગ્રાહકોના વલણ પર સાનુકૂળ અસર જન્માવવી. અને નંબર 4 છે વેચાણ લક્ષ્યાંક હાંસલ કરવું. આ જુદા જુદા ઉદ્દેશો છે. ચાલો તો વન બાય વન સમજીએ. પહેલું છે પ્રકાશન અથવા તો પ્રસારણ. એનો મતલબ તો કે જે તમે જાહેરાત આપો છો એ આપણો ઉદ્દેશ શું હોય? તો કે હું જે જાહેરાત આપું છું એમાં વસ્તુ વિશેની બધી માહિતી છે, તો એ માહિતી ગ્રાહકો સુધી પહોંચવી જ જોઈએ. એટલે શું હોય છે કે પ્રકાશકો હોય, જે આપનાર વ્યક્તિ હોય, એ ન્યૂઝપેપરમાં દર અઠવાડિયે જાહેરાત આપશે, મહિનામાં 5-6 વાર આપશે, બરાબર? અથવા તો અમુક દરરોજ જ આપે. તો એ શું થઈ ગયું? એનું પ્રસારણ થયું. આપણે નિયમિત રીતે એનું પ્રસારણ કરીએ છીએ, ફેલાવો કરીએ છીએ. એનો ઉદ્દેશ થયો કે લોકો પરિચિત થાય. નંબર 2, લોકોને વાકેફ કરવા. લોકો જાહેરાત જુએ છે એટલું જ મહત્વનું નથી કે ચાલો તમે દરરોજ જાહેરાત આપો છો, પણ અમુક લોકો શું કરશે? યાર પેજ પલટાવીને ન્યૂઝપેપર બંધ કરી દેશે, બરાબર? જાહેરાત જુએ છે પણ વાંચતા નથી, સમજતા નથી, કશું જ નહીં. તેનો શું મિનિંગ? એટલે બીજા પોઈન્ટમાં કીધું છે કે લોકોને વાકેફ કરવા. લોકો તમારી જાહેરાત જુએ એટલું જ નહીં, પણ એને આખી વાંચે, સમજે અને શું કહેવા માંગે છે એ જુએ, બરાબર? તો લોકોને વાકેફ કરવા એ તમારો બીજો ઉદ્દેશ્ય હોઈ શકે. ત્રીજું તો કે ગ્રાહકોના વલણ પર સાનુકૂળ અસર જન્માવી. હવે ગ્રાહકોનું ધ્યાન તમારી જાહેરાત તરફ ગયું પણ ખરું, એમણે જાહેરાત વાંચી પણ ખરી, પણ જાહેરાત વાંચીને આગળ વધી ગયા તો કે ના, એવું નહીં થવું જોઈએ. જાહેરાત વાંચે એટલે આપણી વસ્તુ જે છે એમાં એમને ઇન્ટરેસ્ટ પડવો જ જોઈએ. તો જાહેરાત એવી હોવી જોઈએ, એનો ઉદ્દેશ્ય એવો કે ગ્રાહક વાંચે છે, એને સમજે છે, પછી ગ્રાહકને આપણી વસ્તુમાં રસ પડવો જોઈએ. એ પૂછપરછ કરવા જોઈએ ફોન કરીને કે અમે તમારી જાહેરાત વાંચી, હવે આગળ શું પ્રોસેસ છે? તો આ સાનુકૂળ અસર થઈ. ઓકે, ચાલો ચોથું ઉદ્દેશ્ય જોઈએ કે વેચાણ લક્ષ્યાંક હાંસલ કરવો. માની લો કે આ વર્ષે આપણો પ્રોફિટ 10 લાખનો થયો હોય અને આવતા વર્ષે આપણે એવું વિચારીએ કે 15 લાખ પ્રોફિટ થવો જોઈએ, તો વેચાણ લક્ષ્યાંક વધારે હાંસલ કરવા માટે પણ આપણે જાહેરાત આપતા હોઈએ છીએ. તો આપણું ચોથું ઉદ્દેશ્ય પણ આ હોઈ શકે. બોલો, બધાને ક્લિયર છે જાહેરાત? હવે લખાય
જાહેરાતની વ્યાખ્યા, એના 4 લક્ષણો અને 4 ઉદ્દેશો મળે કરો એટલે જાહેરાતનો પોર્શન તમારો અહીંયા ક્લિયર. સમજ પડી ને? ચાલો તો સ્ટુડન્ટ હવે આપણે જોઈશું પ્રસિદ્ધિ વિશે. અભિવૃદ્ધિ મિશ્રનું બીજું મહત્વનું ઘટક, બીજું મહત્વનું તત્વ જેને આપણે કહીએ છીએ પ્રસિદ્ધિ, પબ્લિસિટી. તો ઓલરેડી આપણને એ વસ્તુ માઇન્ડમાં ક્લિયર છે કે જાહેરાત તો કે એમાં આપણે કિંમત ચૂકવવી પડે છે. એડવર્ટાઇઝિંગ કરવા માટે આપણે વિવિધ માધ્યમોમાં કિંમત ચૂકવવી પડે છે, જ્યારે પબ્લિસિટી કરવા માટે આપણે કિંમત ચૂકવવી પડતી નથી. અને આપણો બીજા નંબરનો એપિસોડ તમે જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે જાહેરાત અને પ્રસિદ્ધિ શું છે, કારણ કે ઓલરેડી એનો તફાવત, એનો ડિફરન્સ આપણે ત્યાં ક્લિયર કર્યું છે. ચાલો પ્રસિદ્ધિની વ્યાખ્યા જોઈએ. જો તમારે શું લખવાનું થશે, એક તો પ્રસિદ્ધિની વ્યાખ્યા, લક્ષણ. એનો તફાવત તમે અહીંયા નહીં લખશો તો ચાલશે, કારણ કે એનો આન્સર બહુ જ લાંબો છે. બરાબર? તો દરેકને આપણે વ્યાખ્યા, લક્ષણ, ફાયદા, મર્યાદા લખીને જવા દઈશું. ચાલો પછી જે પ્રસિદ્ધિની ઉપયોગિતા, મહત્વ, ફાયદાની વાત કરવાની છે અને પ્રસિદ્ધિ પાત્ર સમાચાર અને ઘટનાઓની વાત કરીશું. તો પહેલા તેની વ્યાખ્યા જોઈએ. જો પહેલા તો કંપનીની પેદાશ હોવી જોઈએ. જેવું જાહેરાતમાં હતું ને કે કંપનીની પેદાશ, વ્યાપારિક મહત્વ હોવું જોઈએ, અહીંયા પણ સેમ છે કે કંપનીની પેદાશના વેચાણમાં વૃદ્ધિ જન્માવવાના હેતુથી કંપનીને કિંમત ચૂકવવી ન પડે એ રીતે કંપની અથવા કંપનીની પેદાશ વિશે વ્યાપારી મહત્વ ધરાવતા સમાચારો કાં તો વર્તમાનપત્રમાં છપાય અથવા તો રેડિયો કે ટીવી પર એનું પ્રસારણ થાય, એ પણ સાનુકૂળ પ્રસારણ થાય તેવી વ્યવસ્થા આપણે કરીએ તો એને પ્રસિદ્ધિ કહેવામાં આવે છે. જાહેરાત કરતા એકદમ ઓપોઝિટ બાબત છે. જો તમને સમજાવો એટલે તમને ખ્યાલ આવશે. આપણે જાહેરાતમાં શું જોઈ ગયા, એની એ જ વસ્તુ હતું કે કંપનીની પેદાશ હતી, વ્યાપારિક મહત્વ ધરાવતી હતી. પણ જાહેરાતમાં હેતુ શું છે કે પ્રયોજકની સ્પષ્ટ ઓળખ થવી જોઈએ, કે આપણે જાહેરાત વાંચીએ છીએ તો આપણા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે ભાઈ આ જાહેરાત કોના દ્વારા આપવામાં આવી છે. એટલે કે પ્રયોજકની સ્પષ્ટ ત્યાં ઓળખ થવી જોઈએ. બિન વૈયક્તિક ધોરણે થવું જોઈએ, એટલે જાહેરાત આપનાર અને વાંચનાર વચ્ચે કોઈ સંપર્ક નથી. ત્યાં સમૂહ માધ્યમો દ્વારા કિંમત ચૂકવીને ગ્રાહકો સુધી માહિતી પહોંચાડીએ તો એ જાહેરાત. અને અહીંયા કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે, તો કે કિંમત ચૂકવવી ન પડે એ રીતે તમારે વ્યવસ્થા કરવાની છે. કિંમત ચૂકવવી ન પડે એ રીતે. પછી તમારે અહીંયા હેતુ પણ લખવાનો છે. હેતુ કયો હશે? વેચાણ વૃદ્ધિ કરવાનો. ત્યાર પછી કંપનીની પેદાશ તો કે વ્યાપારિક મહત્વ ધરાવતી હોવી જોઈએ. હવે એનું પ્રસારણ તમે ક્યાં કરશો? એક તો રેડિયો અને ટીવીમાં અને વર્તમાનપત્રોમાં છાપવામાં આવે તો એને આપણે કહીશું પ્રસિદ્ધિ. ક્લિયર બધાને? ચાલો જેવી રીતે આપણે જાહેરાતની વ્યાખ્યા જોઈ અને એના પરથી લક્ષણો બનાવ્યા, એ જ રીતે સેમ અહીંયા પ્રસિદ્ધિની વ્યાખ્યા સમજી ગયા ને, તો એના પરથી જ આપણે એના લક્ષણો યાદ રાખવાના છે. જો કેટલા લક્ષણ છે, તો કે ટોટલ 7 લક્ષણ છે. ચલો વન બાય વન જોઈએ. પહેલું છે વિનામૂલ્યે જાહેરાત, સચ્ચાઈની ખાતરી, વધુ ફેલાવો, નાટકીય રજૂઆત, વિવિધ માધ્યમોનો ઉપયોગ. વેચાણ વૃદ્ધિ એ પ્રસિદ્ધિનો પ્રત્યક્ષ હેતુ નથી. જગ્યાની ફાળવણીનો આધાર તંત્રી કે સંપાદક પર રહેલો છે. તો વન બાય વન એને સમજતા જઈએ કે તમારે અંદર એક એક બબ્બે લાઈનમાં શું લખવાનું છે. પહેલું જોઈએ કે વિનામૂલ્યે જાહેરાત. સમજાવવાની જરૂર છે કે બધાને આવડશે? ઓલરેડી આપણે સમજી ગયા છે અહીંયા કે જાહેરાતમાં કિંમત ચૂકવવામાં આવે છે. બરાબર? જ્યારે પ્રસિદ્ધિમાં કિંમત ચૂકવવી પડતી નથી. એટલે જાહેરાત આપો છો પણ કેવી આપો છો? વિનામૂલ્ય, મૂલ્ય વગર. એટલે એક પ્રકારની મફત જાહેરાત છે એવું કહીએ તો આપણે ચાલે. ત્યાર પછી સચ્ચાઈની ખાતરી. શું કીધું છે? સચ્ચાઈની ખાતરી. એટલે જાહેરાત જે હોય છે, જે એડવર્ટાઇઝિંગ આપવામાં આવે છે, તો જાહેરાત તો કેવી હશે? આપણે કોઈ પણ સમૂહ માધ્યમને કિંમત ચૂકવી છે એટલે આપણે જે ફોર્મેટમાં આપીશું એ જ ફોર્મેટમાં એ લોકોએ આપણી એડવર્ટાઇઝિંગ છાપવી પડે, કારણ કે આપણે બંધાયેલા છે એમની સાથે. બરાબર? પણ પ્રસિદ્ધિમાં એવું કઈ નથી. એટલે જે જાહેરાત વાંચનાર વર્ગ છે એને શું લાગશે કે ભાઈ આ માહિતી કદાચ ફેક પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે, એના પર શંકા પણ હોય. પણ પ્રસિદ્ધિ, પબ્લિસિટી, એનો મિનિંગ શું? તો કે જે વર્તમાન પત્રનો અધિકારી છે, જે વર્તમાન પત્રના તંત્રી છે, એ જાતે જે ખબર હોય છે, જે માહિતી હોય છે, એ ન્યૂઝપેપરમાં છાપતા હોય છે. અને ન્યૂઝપેપર આપણે બધા જ વાંચીએ છીએ, મોટા ભાગનો વર્ગ. બરાબર? કે સવારે ઉઠતા ચા સાથે આપણને વર્તમાન પત્ર જોઈએ, તો એ વર્તમાન પત્રમાં આખા જે વિશ્વમાં શું બની રહ્યું છે, દેશમાં શું બની રહ્યું છે, એ બધું આપણને ત્યાં જાણવા મળે. તો એના પર લોકોને વધુ વિશ્વાસ હોય. એટલા માટે કીધું છે કે પ્રસિદ્ધિમાં સચ્ચાઈની ખાતરી વધુ હોય છે. ત્યાર પછી નંબર 3 કીધું છે વધુ ફેલાવ. તો જેવી રીતે મેં તમને કીધું કે જાહેરાતને લોકો વાંચવાનું ટાળે, ઇગ્નોર કરે. આપણે ન્યૂઝપેપરમાં પણ અમુક જ જાહેરાત ડિટેલ્સમાં વાંચતા હોઈએ. બરાબર? ઇગ્નોર કરીને જવા દઈએ છીએ. પણ જે માહિતી જે છે એ સમાચાર સ્વરૂપે છપાઈ હોય તો એને આપણે અવશ્ય વાંચીએ. જેમ કે એક્ઝામ્પલ, માની લો કે કોઈ સ્કૂલ છે, કોઈ કોલેજ છે, તમારી જ કોલેજની વાત કરીએ. બરાબર? તમારી કોલેજમાં એન્યુઅલ ફંક્શન થયો હોય. બરાબર? અને એ વસ્તુ પેપરમાં આવે, તમે છપાવ્યું નથી પણ જાતે વર્તમાન ન્યૂઝપેપર વાળા એની નોંધ લે અને છાપે કે ભાઈ આ કોલેજમાં
વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી, એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરવામાં આવી, તો આપણને કેટલું સારું લાગશે, બરાબર? એ ફોટો પાડીને આપણે તરત સોશિયલ મીડિયા પર અપલોડ કરીશું, તો એ શું થયું? પ્રસિદ્ધિ થઈ, વધુ ફેલાવો થાય લોકો સુધી, કે જાહેરાતને લોકો વાંચવાનું ટાળે છે, પણ પ્રસિદ્ધિ સમાચાર સ્વરૂપે હોવાથી બધા જ એને વાંચશે, એટલે એનો ફેલાવો વધુ થશે. નંબર 4 છે નાટકીય રજૂઆત, કે જે પ્રસિદ્ધિ તરીકે જે માહિતી આપવામાં આવે છે એ પછી રેડિયો પર હોય, ટેલિવિઝન દ્વારા આપણે જયારે આપીએ, તો ટેલિવિઝન પર જયારે એ માહિતી આપીએ છીએ તો એ નાટક સ્વરૂપે આપીએ છીએ, એટલે નાટક સ્વરૂપે જયારે આપણે માહિતી આપીએ છીએ તો લોકોના મગજમાં એની છાપ સારી એવી ઉભરી આવશે. ઓકે. 5મું જોઈએ વિવિધ માધ્યમોનો ઉપયોગ. આપણે જોઈએ કે ઓલરેડી એની વ્યાખ્યામાં એના પરથી જ આ લક્ષણ બન્યું છે કે પ્રસિદ્ધિ આપવા માટે તમે કયા કયા માધ્યમોનો ઉપયોગ કરશો? કાં તો તમે વર્તમાન પત્રમાં એ માહિતી છાપશો, અથવા તો રેડિયો અને ટેલિવિઝન પર એનું પ્રસારણ કરશો, તો વિવિધ માધ્યમોનો ઉપયોગ થાય છે. નંબર 6 કે વેચાણ વૃદ્ધિ એ પ્રસિદ્ધિનો પ્રત્યક્ષ હેતુ નથી. જોજો, આપણે જે પ્રસિદ્ધિ કરાવીએ છીએ, આપણે જે પબ્લિસિટી કરીએ છીએ, એનો હેતુ એ નથી કે ભાઈ આપણા વેચાણમાં વધારો થાય. આપણે પબ્લિસિટી કેમ કરાવીએ છીએ? તો કે આપણી જે કંપની છે એ કંપનીની જે પ્રતિષ્ઠા છે, એનું જે બ્રાન્ડ નેમ છે એમાં વધારો થાય, એટલે કે કંપનીની પ્રતિષ્ઠા વધારવાનો આપણો મૂળભૂત હેતુ છે. અને એની પાછળ આપણા માઇન્ડમાં તો એનો હેતુ ફિક્સ જ છે કે મારી કંપનીની પ્રતિષ્ઠા વધશે એટલે ઓટોમેટિક મારું વેચાણ વધશે, અને વેચાણ વધશે એટલે મને નફો પણ થશે, બરાબર? પણ અહીંયા યાદ રાખજો કે વેચાણ વૃદ્ધિ એ પ્રત્યક્ષ હેતુ નથી. પ્રત્યક્ષ હેતુ તો કયો? આપણી કંપનીની પ્રતિષ્ઠા વધારવાનો. નંબર 7 છે કે જગ્યાની ફાળવણીનો આધાર તંત્રી કે સંપાદક પર રહેલો છે. જગ્યાની ફાળવણીનો આધાર, ફરીથી સમજાવું છું આ લક્ષણ, કારણ કે એમ જ તમારા માઇન્ડમાં ક્લિયર નહીં થશે. જાહેરાતમાં શું હોય? તો કે જાહેરાત તમે A4 સાઇઝના પેજમાં આપો છો, એના 1/4 ભાગમાં આપો છો, તો જેવું તમે પસંદ કરશો અને જેવી તમે કિંમત ચૂકવશો એ રીતે એ જાહેરાત છાપવામાં આવશે, બરાબર? પણ અહીંયા પ્રસિદ્ધિમાં એવું નથી, કારણ કે પ્રસિદ્ધિમાં તો આપણે કોઈ મૂલ્ય વગર, આપણે કોઈ કિંમત ચૂકવતા જ નથી અહીંયા. એટલે વર્તમાન પત્રના તંત્રી, વર્તમાન પત્ર છાપનાર જે વ્યક્તિ, જે અધિકારી છે, એમને જે રીતે યોગ્ય લાગશે કે ભાઈ આ લોકોએ સારું કાર્ય કર્યું છે, આપણે એમના વિશે આટલી માહિતી છાપીએ, થોડી વધારે માહિતી છાપીએ, એટલે એ જે જગ્યાની ફાળવણી છે એ જગ્યાની ફાળવણીનો આધાર કોના પર રહેલો છે? એના તંત્રી કે સંપાદક પર. એના પર કંપનીનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. તો બોલો, બધાને લક્ષણોમાં ક્લિયર થયું? ચાલો, હવે તફાવતો બધાને તમને ખબર જ છે. પછી જોઈએ પ્રસિદ્ધિની ઉપયોગિતા, મહત્વ અથવા તો ફાયદા. 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાય, હા, એટલે કરી નાખજો. તો 4 ફાયદા છે. પહેલું જોઈએ સમાચાર પાત્રતા, વિશ્વસનીયતા, સેલ્સમેન અને વિક્રેતાને ઉત્તેજન, અને નંબર 4 છે અપૂરતું માર્કેટિંગ બજેટ. પહેલું જોઈએ સમાચાર પાત્રતા, એટલે કે ખબર, માહિતી તમારી એવી હોવી જોઈએ કે સમાચારમાં છાપી શકાય. તો એ વસ્તુ ક્યારે પોસિબલ થશે? આપણે આપણી પેદાશમાં કઈ ને કઈ નવું કરીશું, કઈ ને કઈ એ વિશેષતા ધરાવતી હશે, તો જ એની નોંધ લેવાશે અને તો જ એને સમાચારમાં લોકો છાપવાનું પસંદ કરશે. એટલે એવી વસ્તુ બનાવીએ કે જેમાં કઈ નવીનતા હોય તો એ સમાચારને પાત્ર બનશે. ત્યાર પછી જોઈએ નંબર 2 વિશ્વસનીયતા, કે ઓલરેડી ગ્રાહકોને જે વસ્તુ પ્રત્યે શંકા છે, આપણે માની લો કે આપણને કોઈ વસ્તુ જોઈતી હોય અને એમાં આપણને શંકા છે, પણ એ જ વસ્તુ વિશેની માહિતી ન્યૂઝપેપરમાં છપાઈ જાય અને આપણે એ વાંચીએ તો આપણે શ્યોર થઈ જઈશું કે ના ભાઈ હવે હું આ વસ્તુ મંગાવી લઉં અથવા તો આ વસ્તુ ખરીદી લાવું, એ વસ્તુ સારી છે, ન્યૂઝપેપરમાં આવી ગયું ને તો બધાને ખબર જ છે, એટલે આપણને ત્યાં વિશ્વાસ બેસે છે. ત્યાર પછી નંબર 3 સેલ્સમેન અને વિક્રેતાને ઉત્તેજન. શું કીધું છે? સેલ્સમેન અને વિક્રેતાને ઉત્તેજન. માની લો કે આપણે કોઈ વસ્તુનું વેચાણ કરી રહ્યા છીએ, એ માટે સેલ્સમેનો રાખ્યા છે, જે સેલ્સમેનો ગ્રાહકો સુધી એ વસ્તુ વિશેની માહિતી પહોંચાડે છે. હવે એની એ જ વસ્તુ આપણી જે છે એની માહિતી વર્તમાન પત્રમાં છપાય અથવા તો રેડિયો અથવા તો ટીવી પર એનું પ્રસારણ થાય, તો આપણા સેલ્સમેનોને પણ ગર્વ થશે કે યાર હું જે વસ્તુ વિશે અથવા તો જે પેદાશનું કામગીરી કરું છું એ જ વસ્તુ આજે ટીવીમાં આવી રહી છે, એનું રેડિયો પર પ્રસારણ થયું છે, એ જ વસ્તુ આજે ન્યૂઝપેપરમાં છપાઈ છે, તો એમનામાં ગૌરવની લાગણી થશે. ગૌરવની લાગણી થશે એટલે થોડો ઘણો જુસ્સો તો આવી જાય ને, અને જુસ્સો આવશે એટલે કામગીરી સારી રીતે કરશે, તો એમને પણ ઉત્તેજન મળશે. નંબર 4 છે અપૂરતું માર્કેટિંગ બજેટ, કે આપણે શું કરીએ છીએ તો કે જાહેરાત કરવો હોય તો આપણે ખર્ચ કરવો પડે, પણ અહીંયા આપણે કોઈ માર્કેટિંગ કરવાની જરૂર નથી. તમારી પેદાશમાં કઈ વિશેષતા, નવીનતા હશે તો એ સમાચારને પાત્રે બનશે, બરાબર? ચાલો, હવે લાસ્ટમાં તમારે લખવાનું છે કે પ્રસિદ્ધિ પાત્ર સમાચાર અને ઘટનાઓ કયા કયા સ્વરૂપે હોઈ શકે. જેમ કે એક્ઝામ્પલ મેં તમને પહેલા જ આપ્યું કે શાળા અથવા કોલેજોમાં કોઈ પણ સારા એવા કાર્યક્રમ થાય, બરાબર, વૃક્ષારોપણ થાય, તો એવું પણ પેપરમાં છપાય કે ભાઈ આ શાળા અથવા તો આ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. અથવા તો એવો કોઈ કાર્યક્રમ હોય કે જ્યાં કોઈ નેતા હાજર રહ્યા હોય,
બરાબર. તો એવું પણ ન્યૂઝપેપરમાં છપાય કે ભાઈ આ શાળા કોલેજમાં નેતા હાજર રહ્યા. તો એ નેતાની તો વાત થઈ, પણ સાથે સાથે ત્યાં કોની પબ્લિસિટી થાય છે? આપણી કોલેજની. તો એ પણ પ્રસિદ્ધિ પાત્ર સમાચાર કે ઘટના થઈ. ખ્યાલ આવે છે? તો એવી કોઈ પણ બાબત આપણે જો ન્યૂઝપેપર તમે વાંચતા હોય તો તમને ખ્યાલ જ હશે કે પ્રસિદ્ધિ પાત્ર સમાચાર કયા અને ઘટના કઈ. ખ્યાલ આવે છે? તો એ બધા એક્ઝામ્પલ તમે અહીંયા લખી શકો છો. હું વધારે ડિટેલ્સમાં નથી કહેતી, કારણ કે હજુ આપણે બે તત્વ સમજવાના છે. પણ બોલો, બધાને અહીંયા જાહેરાત અને પ્રસિદ્ધિ સુધી ક્લિયર છે? ત્રીજું ઘટક છે આપણું વ્યક્તિગત વેચાણ. તો સમજીએ વ્યક્તિગત વેચાણ એટલે કે પર્સનલ સેલિંગ શું છે. તો સ્ટુડન્ટ જુઓ, વ્યક્તિગત વેચાણમાં શું થાય? આપણને પણ ખબર છે કે આપણે વેચાણ કરવું હોય તો વ્યક્તિગત રીતે કઈ રીતે કરી શકીએ? તો કે સેલ્સમેનો દ્વારા. સેલ્સમેન શું કરશે? તો કે ગ્રાહકનો સંપર્ક કરશે. હવે આ સંપર્ક બે રીતે હોઈ શકે. કાં તો કાઉન્ટર પર એનો સંપર્ક કરે, બરાબર, શોપ પર, અથવા તો રૂબરૂ સંપર્ક, એકબીજાને મળે. તો બે રીતે અહીંયા એની પદ્ધતિ પણ નક્કી થઈ છે કે કાઉન્ટર પર વેચાણ અથવા તો ગ્રાહકની રૂબરૂ મુલાકાત. બંનેમાંથી કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરીને સેલ્સમેન ગ્રાહકને મળશે. પછી ગ્રાહકને પોતાની પેદાશ વિશે બધી માહિતી સમજાવશે. એનો ઉપયોગ શું, કઈ રીતે એ લોકો એમની લાઈફસ્ટાઈલમાં એનો ઉપયોગ કરી શકે છે, બધું વિગતવાર સમજાવશે. હવે ગ્રાહકો તરફથી જે પ્રશ્નો છે, જે એમની શંકાઓ છે, એનું ઓન ધ સ્પોટ એ શું કરશે? એનું નિવારણ લાવશે. બરાબર. અને પછી એ બધા જે પ્રયત્નો છે એ વેચાણમાં પરિણમે. સેલ્સમેને ગ્રાહકને સમજાવ્યું, ગ્રાહકના પ્રશ્નોનું પણ નિરાકરણ આવી ગયું, અને પછી તો કે એ ત્યાં વેચાણમાં પરિણમે. મતલબ કે સેલ્સમેને ગ્રાહકને વેચાણ કરી દીધું, તો એને શું કહેવાય? વ્યક્તિગત વેચાણ કહેવાય. ચલો એની વ્યાખ્યા જોઈએ કે કંપની દ્વારા નિયુક્ત થયેલા સેલ્સમેનો દ્વારા ગ્રાહકોની વારંવાર રૂબરૂ મુલાકાત લેવી, કંપનીની પેદાશો વિશે તેમને માહિતી આપવી, પેદાશના ખાસ લાભોની સમજ આપીને ખરીદી કરવા માટે પ્રેરવા, ગ્રાહકોની ફરિયાદો અને મુશ્કેલીઓ સાંભળવી, સંતોષકારક જવાબો આપવા અને ફરિયાદોના નિકાલ માટે કંપનીને જાણ કરવી, બજારને લગતી ઉપયોગી માહિતી એકત્ર કરીને કંપનીને પહોંચાડવી, કંપની અને ગ્રાહકો વચ્ચે કડીરૂપ બનીને બંનેને સાંકળવાનું કામ કરવું વગેરેને વ્યક્તિગત વેચાણ કહેવામાં આવે છે. ઘણા બધા એવા પોઈન્ટ છે જે ઇન્ક્લુડ કરીને તમે એની વ્યાખ્યા બનાવી શકો છો. અહીંયાથી એક બે પોઈન્ટ નહીં લખાય તો પણ વાંધો નથી. મેં તમને શું કીધું છે? કોઈ વ્યક્તિએ, પર્ટિક્યુલર વ્યક્તિએ એની ડેફિનેશન આપી હોય તો જેવી આપી હોય એવી જ આપણે લખવી પડે. પણ અર્થ હોય તો એમાં પ્લસ માઇનસ થાય તો તમારે ગભરાવાની જરૂર નથી. ક્લિયર? ચાલો, તો આ એનો અર્થ થઈ ગયો. યાદ રાખજો, વ્યક્તિગત વેચાણની પદ્ધતિઓ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો યાદ રાખીશું કાઉન્ટર પર વેચાણ અને રૂબરૂ મુલાકાત દ્વારા. ચાલો, હવે એના લક્ષણો. તો કે વ્યાખ્યા સમજી લીધી, તો એના પરથી જેના લક્ષણો છે સમજીએ કે વ્યક્તિગત વેચાણ એ અભિવૃદ્ધિનું વિશિષ્ટ સાધન છે. અભિવૃદ્ધિના આપણે જુદા જુદા સાધનો જોઈ રહ્યા છીએ. જાહેરાત ભણી ગયા, પ્રસિદ્ધિ ભણી ગયા. પણ વિચાર્યું કે જાહેરાત અને પ્રસિદ્ધિમાં શું થાય? તો કે જાહેરાતમાં એડવર્ટાઇઝિંગ આપી દીધી, કિંમત ચૂકવી દીધી, પેપરમાં છપાઈ પણ ગયું, લોકો વાંચે પણ છે, પણ ખરીદશે કે કેમ એ અંગે પ્રશ્ન છે. પબ્લિસિટીમાં પણ એવું સારું એવું આપણે કામ કર્યું, એની નોંધણી થઈ અને વર્તમાન પત્રમાં છપાયું અથવા તો રેડિયો ટેલિવિઝનમાં આવ્યું, પણ એ જોઈને વાંચીને પણ લોકો ખરીદશે કે કેમ? હજુ ક્વેશ્ચન માર્ક જ છે. પણ વ્યક્તિગત વેચાણમાં તો શું? એ બંને પદ્ધતિઓ કેવી છે? એ બંને તત્વો કેવા છે? એક માર્ગી છે કે આપણે ફક્ત માહિતી પહોંચાડી દીધી, પણ સામેથી રિસ્પોન્સ આવશે કે કેમ એ આપણને ખ્યાલ નથી. પણ જે વ્યક્તિગત વેચાણ છે એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે છોકરાઓ. કેવી પ્રક્રિયા છે? દ્વિમાર્ગી. કે એક બાજુ સેલ્સમેન બધી વિગત સમજાવે છે, સામે ગ્રાહકો તરફથી કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો એ પણ એનું નિવારણ કરી આપે છે. એટલે આ પ્રક્રિયા કેવી છે? દ્વિમાર્ગી છે. એટલા માટે લખ્યું છે કે વ્યક્તિગત વેચાણ એ અભિવૃદ્ધિનું વિશિષ્ટ સાધન છે. નંબર 2 જોઈએ કે સેલ્સમેન કંપની અને છૂટાછવાયા ગ્રાહકો વચ્ચે બંનેને સાંકળતી વિશિષ્ટ કડીરૂપ છે. કંપની અને ગ્રાહકો એની વચ્ચે સેલ્સમેન ઉભો છે. તો કઈ રીતે બંનેને સાંકળે છે? તો કે સેલ્સમેન એક બાજુ શું કરશે? ગ્રાહક પાસે જશે, ગ્રાહકને પેદાશ બતાવશે, પછી એના ઉપયોગો સમજાવશે, એની લાક્ષણિકતા કઈ છે, બરાબર, કઈ કઈ વિશેષતા છે, એ બધું એને સમજાવશે. ગ્રાહકો તરફથી કોઈ પણ ક્વેશ્ચન હોય તો તરત એનું આન્સર આપશે. અને બીજું કે ગ્રાહકોના ઘરે ઘરે જાય છે, ગ્રાહકોને વ્યક્તિગત રીતે મળે છે, બરાબર, ગ્રાહકોને મળે છે, સમજાવે છે, છતાં પણ ગ્રાહક તરફથી એવો રિસ્પોન્સ મળે કે ના ભાઈ હવે અમને આ વસ્તુ ગમતી જ નથી, એની અવેજી વસ્તુ અમારી પાસે છે, એના જેવી જેવી વસ્તુનો અમે યુઝ કરી રહ્યા છે. તો ગ્રાહકોની જરૂરિયાત પસંદગીમાં જો ફેરફાર જોવા મળે તો ફરી પાછા એ સેલ્સમેનો કંપનીને પણ આ જ વસ્તુની જાણ કરશે કે અમે અમારું સેલ્સમેનનું જે કાર્ય છે વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે, પણ ગ્રાહકોમાં અત્યારે આ વલણ બદલાઈ રહ્યું છે, તો આપણે આપણી કંપનીમાં જરૂરી સુધારા વધારા કરવા જોઈએ, જેથી કંપની જે તકો ઊભી થઈ રહી છે એનો યોગ્ય સમયે લાભ લઈ શકે. એટલા માટે કહેવાય છે કે કંપની અને ગ્રાહકો બંનેને સાંકળતી કડી છે. તો આ તમારું બીજું લક્ષણ. ત્રીજું જોઈએ કે સામાજિક સ્વરૂપ.
એટલે કે જે સેલ્સમેન અને ગ્રાહક છે એ ગ્રાહક વચ્ચેના સંબંધો કેવા છે? સામાજિક છે, બરાબર. એ સામાજિક સંબંધો જો લાગણી ભર્યા હશે, મિત્રતા ભર્યા હશે, તો એ જે આપલે થાય છે માહિતીની, એ વેચાણમાં પરિણમશે. તો એ સામાજિક સ્વરૂપ થયું. ત્યાર પછી નંબર 4, માર્કેટિંગ ખર્ચમાં વ્યક્તિગત વેચાણના ખર્ચનો સાપેક્ષ હિસ્સો વધુ. હવે જુઓ, અહીંયા આપણે જોઈએ કે બીજી જાહેરાતની વાત કરીએ, પ્રસિદ્ધિની વાત કરીએ, તો એમાં ખર્ચ થશે, પણ અહીંયા આપણે વ્યક્તિગત વેચાણ કરવાના છે, દરેક ગ્રાહકોની રૂબરૂ મુલાકાત લેવાના છે, તો પેલા બે કરતા અહીંયા ખર્ચ કેવો થઈ જવાનો? વધી જવાનો ને. તો એ તમારું ચોથું લક્ષણ. પાંચમું જોઈએ કે દ્વિપક્ષીય રજૂઆત. ઓલરેડી આપણે વાત કરી ગયા છે, દ્વિમાર્ગી પ્રક્રિયા છે. દ્વિપક્ષીય રજૂઆત એટલે અહીંયા એક સેલ્સમેન તરફથી, એટલે કે એક પક્ષ તરફથી ગ્રાહકો વિશે બધી માહિતી આપવામાં આવે છે, અને સામા પક્ષ એટલે કે ગ્રાહકોને કોઈ પ્રશ્ન હોય તો તાત્કાલિક એનું નિવારણ પણ લાવવામાં આવે છે, અને એમની જે શંકા છે એને સામા ફેરવવામાં આવે છે, તો કે ખરીદી માટે એમને ઉત્સાહિત કરવામાં આવે છે. ચાલો, તો આ થઈ દ્વિપક્ષીય રજૂઆત. નંબર 6 જોઈએ ત્વરિત પરિણામ. ત્વરિત પરિણામ એટલે શું? તો કે આપણે માહિતી આપીએ છીએ, આપણા ઘરે પણ આપણે જોતા હોઈશું કે કોઈ પણ સેલ્સમેન આવે છે વેચવા માટે એમની વસ્તુઓને, તો આપણા ઘરે બધું સમજાવશે, પછી આપણા માઇન્ડમાં એ લોકો આપણા ફેસ એક્સપ્રેશન, સમજો, આપણા ફેસ એક્સપ્રેશન પરથી એ લોકોને ખબર પડી જાય કે આપણને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે કે કેમ. જો નહીં હોય અને થોડી પણ શંકા હોય, ભલે આપણે બોલીશું નહીં ને તો પણ એની જાતે ઓટોમેટિક બોલવા માંડશે કે તમને આ પ્રશ્ન થશે તો અમે આ કરીશું, પેલું કરીશું. એટલે આપણને એ વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ જાય. એટલે ત્વરિત પરિણામ આવે છે શંકાનું. નંબર 7 જોઈએ ન્યૂનતમ બગાડ. કે જે જાહેરાત અને પ્રસિદ્ધિ છે એ આપણને ખબર નથી કે એકચ્યુઅલી કઈ વ્યક્તિઓને એની જરૂર છે, એટલે આપણે આડેધડ જાહેરાત અને પ્રસિદ્ધિ પબ્લિસિટી કરતા હોઈએ છીએ. પણ વ્યક્તિગત વેચાણમાં એવું નથી. અહીંયા સેલ્સમેન દ્વારા અમુક ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવે, એની પહેલા તો યાદી બનાવવામાં આવે કે કયા ગ્રાહકોને એની એકચ્યુઅલી જરૂરિયાત છે, પછી એવા જ ગ્રાહકોને રૂબરૂ મુલાકાત દ્વારા સમજાવવામાં આવે તો જ ને. બાકી જે ગ્રાહકોને એકચ્યુઅલી એની જરૂરિયાત નથી એમને જઈને સમજાવીશું તો શું મતલબ? એ લોકો અંતમાં તો ના જ પાડવાના છે. તમે 15-20 મિનિટ સમજાવશો પણ પછી ના જવાબ મળે એનો મતલબ શું? પણ એકચ્યુઅલી એની જરૂરિયાત છે, જે લોકોને એમાં ઇન્ટરેસ્ટ છે, એવા જ ગ્રાહકોને આપણે એની ઉપયોગિતા સમજાવીશું તો કદાચ બની શકે કે એ લોકો વસ્તુ ખરીદી લે, અને આમ ધીમે ધીમે આપણું વેચાણ આપણે વધારી શકીશું. તો આ થયું વ્યક્તિગત વેચાણ. ચાલો, તો ચોથું ઘટક જોઈશું આપણું, અને એ ઘટક છે વેચાણ વૃદ્ધિ. તો જોઈએ કે વેચાણ વૃદ્ધિ એટલે શું છોકરાઓ? વેચાણ વૃદ્ધિ એટલે તો કે આપણી જે પેદાશ છે એનું જે આપણે વેચાણ કરીએ છીએ, તો માની લો કે તમારો શોરૂમ હોય તો તમે શોરૂમમાં સરસ મજાની ગોઠવણી કરશો, જેથી ગ્રાહકોને આવવાનું ગમે, ગ્રાહકો આપણી વસ્તુથી પરિચિત થાય. વિન્ડો ડિસ્પ્લે કરો છો, પછી વળતર આપો છો, સેલ મૂકો છો, તો એ પણ શું થયું? એક પ્રકાર વેચાણ વૃદ્ધિ થઈ. ત્યાર પછી તમારી પેદાશ નવી છે તો તમે ફ્રી સેમ્પલ સ્વરૂપે તમારા ગ્રાહકોને એની વહેંચણી કરો છો, તો એ પણ વેચાણ વૃદ્ધિનો એક પ્રયત્ન જ થયો. ચાલો, તેનો અર્થ સમજીએ કે વેચાણ વૃદ્ધિ એટલે શું. કે વ્યક્તિગત વેચાણ જાહેરાત અને પ્રસિદ્ધિ સિવાયની ગ્રાહકની ખરીદી અને વિક્રેતાની અસરકારકતાને ઉત્તેજન આપતી માર્કેટિંગ પ્રવૃત્તિ, જેવી કે પેદાશની આકર્ષક ગોઠવણી કરવી, પ્રદર્શન, ડિસ્પ્લેમાં મૂકે છે ને, પ્રદર્શન, રૂબરૂ નિદર્શન, ડાયરેક્ટ જઈને બતાવવું, તથા રોજિંદા ન હોય તેવા વેચાણ વૃદ્ધિના તૂટક પ્રયાસોનો વેચાણ વૃદ્ધિમાં સમાવેશ થાય છે. હવે તો કે એના તત્વો સમજીએ. જુઓ, 6 હેતુઓ આપેલા છે જે આપણે 1 by 1 સમજાવવાના છે. તો પહેલો હેતુ જોઈએ કે ત્વરિત વળતર યા બદલો મેળવવો. વેચાણ વૃદ્ધિનો પહેલો હેતુ કયો? ત્વરિત વળતર મેળવવું, એ એનો હેતુ હોઈ શકે. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે વેચાણ વૃદ્ધિની કઈ પ્રવૃત્તિ? તો કે સેલ, ધમાકા ઓફર. આવું વાંચીને તરત જ આપણે એકવાર તો એ શોપની અવશ્ય મુલાકાત લઈશું. તો એનો હેતુ શું છે? કે આપણે એ વેચાણ વૃદ્ધિ કરી, એની એક યુક્તિ અજમાવી તો તરત એનું વળતર મળવું જોઈએ. એટલે કે આપણે એક યુક્તિ અપનાવીએ છીએ કે ભાઈ સેલ, બરાબર, તો તરત ગ્રાહકો એને વાંચીને આપણા ત્યાં ખરીદી કરવા આવશે, અને ખરીદી કરશે એટલે ઓટોમેટિક આપણું વેચાણ વધવાનું છે, એટલે કે ત્વરિત વળતર મળે. નંબર 2 જોઈએ કે માંગની અનિયમિતતા ઓછી કરવી. હવે અમુક વસ્તુ એવી હોય છે કે અમુક વસ્તુની માંગ અમુક સિઝનમાં જ હોય, અમુક સિઝનમાં નહીં હોય. જેમ કે ઉનાળો ચાલી રહ્યો હોય તો ઉનાળામાં કોની માંગ હોય? તો કે ગરમી વધારે લાગે એટલે પંખાની માંગ વધુ હોય, એસી ની માંગ વધુ હોય. હવે શિયાળામાં તો કે શિયાળામાં આ જે પંખા છે, એસી ની માંગ તો કે ઘટી જશે, પરંતુ એ સમયગાળામાં પણ એની માંગ ન ઘટે એવા કોઈ આપણે ઉપાય શોધી લાવીએ અને ગ્રાહકોને એ વસ્તુ સમજાવીએ તો એ શું થયું? તો કે માંગની અનિયમિતતા એ રીતે આપણે ઓછી કરી શકીશું. નંબર 3 કે વિપરીત આર્થિક સંજોગોને પહોંચી વળવા માટે.
હવે સમજો કે આપણો ધંધાકીય એકમ છે, કોઈ એવી પરિસ્થિતિ આવી પડે કે આપણે કટોકટીમાં મુકાઈ જઈએ. અમુક વાર એવું હોય કે આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કોઈ જગ્યાએ સેલ છે અથવા તો બહુ ઓછી કિંમતે એ લોકો અત્યારે વેચાણ કરી રહ્યા છે, તો આપણને તો ત્યાં ખરીદી કરવાનું સારું લાગે, પણ કોઈ દિવસ વિચાર્યું કે એ લોકો એવું કેમ કરે છે? તો કે એમનો આ એક હેતુ પણ હોઈ શકે કે એ લોકો કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય, કોઈ કટોકટીમાં હોય અને સેલિંગ નહીં થઈ રહ્યું હોય, તો જે કિંમત છે એની આજુબાજુની કોઈ કિંમત રાખીને એ લોકો સેલિંગ કરી નાખે કે ભાઈ જે સ્ટોક છે એ સ્ટોક તરત નીકળી જાય. બરાબર? તો લખ્યું છે કે આર્થિક સંજોગોને પહોંચી વળવા માટે પણ વેચાણ વૃદ્ધિ અજમાવી શકાય. નંબર 4 છે કે બ્રાન્ડને લોકપ્રિય બનાવવા માટે. આપણે વારંવાર આપણે જોયું કે ભાઈ વર્તમાનપત્ર છે તો એ વર્તમાનપત્રમાં અઠવાડિયામાં 2 વાર જાહેરાત આપીએ, બરાબર, મહિનામાં 5-6 વાર જાહેરાત આપી દઈએ. તો એ જાહેરાત આપીને આપણે શું કરી રહ્યા છે? તો કે ગ્રાહકોને આપણા તરફ આપણે ખેંચી રહ્યા છે કે એમના માઇન્ડમાં એવું થાય કે યાર આ જાહેરાત તો જુઓ કેટલી વાર આવે છે, એટલે આપણી જે બ્રાન્ડ છે, બ્રાન્ડનું જે નામ છે એ એમના મગજમાં છપાઈ જશે. એટલે શું થયું? ઓટોમેટિક બ્રાન્ડની લોકપ્રિયતા વધશે. ત્યાર પછી નવી પેદાશથી ગ્રાહકોને પરિચિત બનાવવા માટે મેં પહેલા જ કીધું કે ફ્રી સેમ્પલ. નવી પેદાશ જ્યારે આપણે બજારમાં મૂકીએ છીએ ને ત્યારે ગ્રાહકો સરળતાથી એને ખરીદતા નથી. એમના માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો હોય, ડાઉટ હોય, બરાબર? તો એ ડાઉટનું નિવારણ લાવવા માટે આપણે પહેલા શું કરીએ? તો કે ફ્રી સેમ્પલ. પહેલા તમે આનો ઉપયોગ કરો, જો તમને વસ્તુ ગમે તો પછી તમે અમારા ત્યાંથી બીજી વસ્તુ લઈ જઈ શકો છો. એટલે ગ્રાહકોને પણ સામે સંતોષ થાય કે ના, અમે આ વસ્તુનો ઉપયોગ કર્યો, એની ઉપયોગિતા સારી છે, હવે એ વસ્તુ અમારે ખરીદવી છે. બરાબર? તો અહીંયા લખ્યું છે કે નવી પેદાશથી ગ્રાહકોને પરિચિત કરાવવા માટે પણ વેચાણ વૃદ્ધિ અપનાવવામાં આવે. નંબર 6 છે કે નિષ્ણાંત અધિકારીની સેવાનો ઉપયોગ. ઘણીવાર પ્રમોશન કરવા માટે આપણને, મેં તમને કીધું છે કે આપણે સોશિયલ મીડિયાનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ અને આપણને ખ્યાલ છે કે સોશિયલ મીડિયા યુઝ કરતા વચ્ચે પેડ પ્રમોશનની આપણે ઘણી બધી રીલ્સ જોઈએ છીએ, વિડીયો જોઈએ છીએ. તો એ શું છે? નિષ્ણાંત અધિકારીની આપણે સેવાનો લાભ રહ્યા છે કે જો સોશિયલ મીડિયામાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે કે જેને લોકો પસંદ કરે છે, હવે એમના દ્વારા આપણે પ્રમોશન કરાવીશું, બરાબર, તો ઓટોમેટિક આપણું વેચાણ વધશે. તો અહીંયા થયું કે નિષ્ણાંત અધિકારીની સેવાનો ઉપયોગ એમની જેમ જ. હવે વેચાણ વૃદ્ધિના તત્વો તમારે સમજાવવાના નથી, ખાલી લખી દેવાના છે, એનું એક લિસ્ટ આપી દેવાનું છે. ચલો તો જોઈએ કે વેચાણ વૃદ્ધિના તત્વો કયા કયા. તો કે તમે આકર્ષક વટાવનો દર રાખી શકો છો, ડિસ્કાઉન્ટ આપી શકો છો, ચોક્કસ જથ્થાની ખરીદી પર મફત ભેટ, બાય 1 get 1 ફ્રી, ખાસ આપણે વાંચતા હોઈએ છીએ. નંબર 3 વેપારી મેળા, પ્રદર્શન અને વેચાણ રાખી શકો છો. નંબર 4 લકી ડ્રો કૂપન. આપણે એવું ખાસ ઇલેક્ટ્રિક શોરૂમમાં પણ જઈએ ખરીદી કરવા તો હોય કે લકી ડ્રોની કૂપન છે, બરાબર, તો કે લકી ડ્રો કૂપન સાથે વેચાણ. નંબર 5 ભેટ કૂપન સાથે વેચાણ, કે તમે આ ખરીદો છો તો એના પર તમને આ ગિફ્ટ સ્વરૂપે મળશે. ભેટ કૂપન સાથે વેચાણ, એ પણ વેચાણ વૃદ્ધિ થઈ. ત્યાર પછી નંબર 6 મફત સેમ્પલની વહેંચણી, ઓલરેડી આપણે વાત કરી ગયા. નંબર 7 પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન. બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ ખાસ એવું હોય, તમે શોરૂમમાં લેવા જાઓ તો તમને સેમ્પલ સ્વરૂપે તમને બેસાડીને તમારો ડેમો આપશે કે જો તમારી સ્કિન પ્રમાણે છે કે નહીં. જો આપણને સંતોષ થાય તો પછી આપણે વસ્તુ ખરીદીએ અને આપણને તરત વિશ્વાસ બેસે. નંબર 8 છે વિન્ડો ડિસ્પ્લે અથવા આકર્ષક ગોઠવણી. નંબર 9 ચોક્કસ સમય પૂરતો ભાવ ઘટાડો વગેરે. બોલો, ખ્યાલ આવ્યો? તો આ થઈ વેચાણ વૃદ્ધિ. સ્ટુડન્ટ, સવાલનો આન્સર ઘણો બધો લોંગ છે, પણ જો તમે એને તૂટક યાદ રાખશો ને, પહેલા જાહેરાત શું છે સમજી લો, પછી પ્રસિદ્ધિ જોઈ લો, ત્યાર પછી વ્યક્તિગત વેચાણ જુઓ અને પછી જુઓ લાસ્ટ આપણું વેચાણ વૃદ્ધિ, તો તમે જાતે લખી શકો ને એવા મુદ્દા છે. કોઈ દિવસ ક્વેશ્ચનનો આન્સર જોઈને ગભરાઈ જવાનું નહીં. અમુકે તો એવું જ કર્યું હશે અને નક્કી પણ કર્યું હશે કે ભાઈ આ ક્વેશ્ચનનો આન્સર તો જુઓ કેટલો બધો લોંગ છે, નહીં હોય તો 8-10 પાનાનો આન્સર છે, હું તો એ વાંચવાની જ નથી અથવા તો હું એ વાંચવાનો જ નથી. પણ આઈ હોપ વિડિયો લેક્ચર જોયા પછી હવે આ ક્વેશ્ચનનો આન્સર તમે મિસ નહીં કરો, કારણ કે જે મિસ કરશે એને લોસ થશે. કારણ કે આન્સર એટલો બધો સહેલો છે કે ખાલી વ્યાખ્યા અને મુદ્દા યાદ રાખીએ તો પણ આપણા 13 કે 14 માર્ક્સ પૂછાય તો આવી જાય એમ છે. ઓકે, ચલો તો આજનો એપિસોડ અહીંયા હું કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બીએ કા બુસ્ટર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઓલરેડી એપિસોડ 1 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, જેમાં જેટલા પણ શોર્ટ ક્વેશ્ચન હતા એ આપણે કવર કરી લીધા, સમજી પણ લીધા છે, બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રોનો હજુ એપિસોડ 1 નંબર જોવાનો બાકી હોય તો પહેલા તો પ્લેલિસ્ટમાં જાઓ, બરાબર, અને એપિસોડ 1 કમ્પ્લીટ કરો. ચાલો તો આજે એપિસોડ 2 ની શરૂઆત કરીએ. અને આજે સ્ટુડન્ટ આપણે મોસ્ટ આઈએમપી તફાવત જોવાના છે અને એ તફાવત મેં તમને ઓલરેડી શોર્ટ નોટમાં આપેલો છે કે જાહેરાત અને પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત. જાહેરાત અને પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત. તો છોકરાઓ પહેલા તો અહીંયા લખું છું હું જાહેરાત. સમજીએ પહેલા તો કે જાહેરાત શું છે, પ્રસિદ્ધિ શું છે.
પછી એનો તફાવત આપણે લખીશું. આપણને ખબર જ ના હોય કે બંનેનો મીનિંગ શું, તો તફાવત કેવી રીતે લખીએ? બરાબર. ચલો તો પહેલા જોઈએ કે જાહેરાત એટલે શું, અને પછી આપણે વાત કરવાના છે પ્રસિદ્ધિની. પહેલા તો એનો અંગ્રેજી મીનિંગ પણ કહી દઉં કે જાહેરાતનું અંગ્રેજી શું થશે? એડવર્ટાઇઝિંગ. પ્રસિદ્ધિનું અંગ્રેજી શું થશે? પબ્લિસિટી. બરાબર. ચાલો એક એક્ઝામ્પલ આપું છું. આ એક્ઝામ્પલ મેં તમને પ્રસિદ્ધિની વ્યાખ્યા જ્યારે આપણે શોર્ટ ક્વેશ્ચનમાં લીધી પ્રસિદ્ધિની વ્યાખ્યા ત્યારે પણ મેં તમને આપ્યું હતું, ફરીથી સમજાવું છું. એનું એ જ એક્ઝામ્પલ જેથી તમને યાદ રહે છે કે માની લો કે કોઈ હું વસ્તુનું અહીંયા હું પ્રોડક્શન કરું છું. શું કરું છું? હું વસ્તુનું પ્રોડક્શન કરું છું. તો એ વસ્તુ ગ્રાહકો હજુ એને ઓળખતા નથી, એટલે હું શું કરીશ? સોશિયલ મીડિયા દ્વારા તો હું એની જાહેરાત આપીશ જ, પણ વધુમાં વધુ લોકો એવા પણ છે કે જે ફક્ત અને ફક્ત ન્યૂઝપેપર વાંચતા હોય. બરાબર. તો હું શું કરીશ? તો કે એની મસ્ત મજાના પેજમાં એની બધી માહિતીઓ લખીશ, જેટલા પણ એના ફીચર્સ છે બધું અહીંયા લખીશ. એની ઓફર હું આપી રહી છું તેની ઓફર પણ લખીશ. બરાબર. પછી હું એ પ્રેસ વાળાને એટલે કે ગુજરાત સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે કે સંદેશ છે, એ હું પ્રેસમાં જાઉં છું. બરાબર. અને એમને કહું છું કે ભાઈ મારે આ એડવર્ટાઇઝિંગ છાપવાની છે. તો પછી એમને તો છાપશે ને, એવા તો ઘણી બધી વ્યક્તિઓ હોય, એટલે કે એ લોકો શું કરશે? પેમેન્ટ માંગશે, પૈસા માંગશે. ચાલો પેમેન્ટ માંગ્યું અને એ પેમેન્ટની ચૂકવણી પણ મેં કરી દીધી. કોને કરી? તો કે ભાઈ આપણે લઈએ છીએ દિવ્ય ભાસ્કરને, કે દિવ્ય ભાસ્કરને મેં પેમેન્ટ કર્યું અને આ જાહેરાત છાપવાની પણ કીધી. હવે જોજો કે મેં પેમેન્ટ કર્યું છે એટલે એ લોકો મારી સાથે બંધાયેલા છે કે હું જે ફોર્મેટમાં એ લોકોને માહિતી આપું છું એ જ ફોર્મેટ એ લોકોએ દિવ્ય ભાસ્કરમાં છાપવું પડે. છાપશે. બરાબર. પેમેન્ટ લીધું, ચાલો માહિતી છપાઈ પણ ગઈ, લોકોએ વાંચી. બરાબર. અને પછી લોકો મારા ત્યાં વસ્તુ ખરીદવા આવે. તો આ મેં વસ્તુનું શું કર્યું? એડવર્ટાઇઝિંગ કરી, એની જાહેરાત કરી. સમજો હા, પેમેન્ટ મેં આમાં કર્યું છે એટલે જાહેરાત. પણ માની લો કે હું આ કોઈ માથાકૂટમાં પડતી નથી કે ભાઈ મારે પેમેન્ટ કરવું નથી. જો ગ્રાહકોને વસ્તુ ગમશે તો ઓટોમેટિક એ લોકો ખરીદશે. હું શા માટે પેમેન્ટ ચૂકવું? બરાબર. તો એ વસ્તુ છે, એ વસ્તુ હું પહેલા તો જે એરિયામાં હું રહું છું ત્યાં વેચું છું. ધીમે ધીમે એ લોકો વચ્ચે ફેલાય છે. એક વ્યક્તિને ગમે છે, એ વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે. બરાબર. એના સગા સંબંધીઓને કહે છે, તો આખા શહેરમાં એ વસ્તુ ફેલાઈ ગઈ કે આ વસ્તુ સારી આવે છે, તમે પણ લો, તમે પણ લો. એટલે પછી હું એને ઓનલાઈન એટલે કે પાર્સલ સ્વરૂપે પણ મોકલતી થઈ ગઈ છું. તો એ જ શહેરમાં ધીમે ધીમે અનેક શહેરમાં ધીમે ધીમે રાજ્યમાં મારી વસ્તુનો શું થયો? છોકરાઓ પ્રચાર થયો. સમજો એમાં શું? મેં કોઈ પેમેન્ટ નથી કર્યું, મેં કોઈ એડવર્ટાઇઝિંગ કશું જ નથી કર્યું, પણ એક વ્યક્તિને ગમી તો એ વ્યક્તિએ ગમી છે તો એ બીજી વ્યક્તિને કહેશે, બીજી વ્યક્તિ એ ત્રીજી વ્યક્તિને કહેશે, એ એના સગા સંબંધીને કહેશે. ધીમે ધીમે આમ કરતા વસ્તુનો પ્રચાર થયો. તો આને શું કહેવાય? પ્રસિદ્ધિ કહેવાય. અહીંયા મેં કોઈ જાતનું પેમેન્ટ કર્યું નથી. ખ્યાલ આવે છે? અહીંયા મેં કોઈ જાતનું પેમેન્ટ કર્યું નથી. અને એ વસ્તુઓ આખા રાજ્યમાં ફેલાઈ જાય અને પછી આ ટીવી વાળા છે, ન્યૂઝપેપર વાળા એને છાપે, તે પણ પ્રસિદ્ધિ જ કહેવાય. ત્યાં મેં કોઈ પેમેન્ટ નથી કર્યું, પણ એકચ્યુઅલી વસ્તુ સારી છે, લોકોને બેનિફિટ થાય છે, એટલા માટે એની નોંધ લેવામાં આવે અને પછી જે છાપા એટલે કે ન્યૂઝપેપરનો જે અધિકારી હોય એ એની છાપ મતલબ કે એને છાપે છે, તો એ થઈ મારી પબ્લિસિટી થઈ વસ્તુ. બોલો એકદમ સિમ્પલ છે એનો ડિફરન્સ. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો તો હવે જોઈ લઈએ એનો તફાવત. અને સ્ટુડન્ટ બુકમાં તમને એનો તફાવત એકદમ સિમ્પલ આપેલો છે, પણ હવે આપણે કોલેજમાં આવ્યા એટલે સ્કૂલ કરતા આપણું લખાણ હવે થોડું અલગ થવું જોઈએ. કે આપણને તફાવત પૂછાય છે તો આપણે સીધો તફાવત નથી લખવાનો. જેમ કે શોર્ટ ક્વેશ્ચનમાં મેં તમને બતાવ્યું કે શોર્ટ ક્વેશ્ચન પણ તમે લખો છો, 2 માર્ક્સનો ક્વેશ્ચન આપણને પૂછાય તો આપણે ફકરા સ્વરૂપે નથી લખવાનું. હવે સ્કૂલનો જમાનો ગયો, એ બધું લખાણ ભૂલી જાઓ. હવે તો સ્કૂલના છોકરાઓને પણ આપણે ઓલરેડી અમે શીખવાડીએ જ છીએ કે ભાઈ સ્કૂલમાં પણ તમારે આ રીતે લખાણ નથી લખવાનું. બોર્ડમાં તમારું લખાણ બીજા વિદ્યાર્થીઓ કરતા અલગ હોવું જ જોઈએ, તો જ તમે ટોપ કરી શકો. તો હવે આપણે તો કોલેજમાં આવી ગયા, તો તમને તફાવત પૂછાય છે છોકરાઓ, તો પહેલા તો એના મુદ્દા બનાવો અને એ મુદ્દાના આધારે તફાવત. અમુક તો શું કરે, અહીંયા તફાવત ગોખવા બેસે. અરે તફાવત ગોખવાની વસ્તુ નથી, એનો મિનિંગ સમજી લીધો, હવે મુદ્દા બનાવી લો અને એ મુદ્દા મોડે કરીને જાઓ અને એ મુદ્દાના આધારે અંદર બંને વસ્તુમાં લખી દેવાનું છે. કઈ રીતે બતાવું છું? ચાલો જુઓ અહીંયા કે ભાઈ જાહેરાત અને પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત. ઓકે, તો પહેલા મેં મુદ્દા લીધા છે, પ્રસિદ્ધિ અને જાહેરાત. પહેલા નંબરનો મુદ્દો છે આપણો કે કિંમત. તો વિચારો ને, મેં તમને એક્ઝામ્પલ આપ્યું, પ્રસિદ્ધિમાં આપણે કોઈ કિંમત ચૂકવી, પબ્લિસિટીમાં તો કે ના, જાહેરાતમાં ચૂકવી તો કે હા. બસ તો થઈ ગયો મુદ્દો કે પ્રસિદ્ધિ એ માહિતી હોવાથી વર્તમાન પત્રોમાં મફત સમાચાર રૂપે છાપવામાં આવે છે, એ માહિતી છે. જ્યારે જાહેરાત શું છે તો કે જાહેરાત એ કોઈ સમાચાર નથી, તો કે સમાચાર ન હોવાથી તેની ચોક્કસ કિંમત ચૂકવવી પડે છે.
બીજો મુદ્દો તો કે સ્વરૂપ યાદ કરો. હવે સ્વરૂપના આધારે શું લખશો? તો કે સ્વરૂપ મેં તમને અત્યારે જ કીધું કે જે જાહેરાત હોય આપણે જે ફોર્મેટમાં આપી છે, આપણે જે સ્વરૂપમાં આપી છે, દિવ્ય ભાસ્કર વાળાએ એ સ્વરૂપમાં એને છાપવી પડે. પણ પ્રસિદ્ધિમાં તો કે ના, એ તો માહિતી છે એટલે જે એનો અધિકારી છે એને જે રીતે યોગ્ય લાગશે એ રીતે છાપશે. તો લખ્યું છે કે પ્રસિદ્ધિ એ છાપાના તંત્રીને યોગ્ય લાગે તેટલી અને તેવી છાપવામાં આવે છે. જ્યારે જાહેરાત તો કે જાહેરાતમાં કંપનીએ જે સ્વરૂપમાં જેટલી હકીકત આપી હોય તે બધી જ અને તે જ સ્વરૂપમાં એટલે કે તે જ ફોર્મેટમાં એને પ્રગટ કરવામાં આવતી હોય છે. બોલો, કિંમત અને સ્વરૂપમાં નહીં લખાઈ જશે? લખાશે ને? ચલો ત્રીજો મુદ્દો આપું છું, વિશ્વાસ. વિશ્વાસ અહીંયા આપણે પહેલા અંદર જોયા વગર વિચારીએ કે જાહેરાત તો કે જાહેરાતમાં આપણે પેમેન્ટ કરીને આપણી વસ્તુ સારી છે કે ખરાબ એ વિચારતા નથી. બસ પેમેન્ટ કરીને મારી વસ્તુની માહિતી છાપી દો એટલે એમાં લોકોને વિશ્વાસ નહીં હોય વધારે. પણ જે વસ્તુ એકચ્યુઅલી લોકોને ઉપયોગી છે અને પછી જે ન્યૂઝપેપર વાળા છે છાપે છે એમાં લોકોને વધુ વિશ્વાસ પડશે. કેમ? તો કે એકચ્યુઅલી ઉપયોગી છે. લખ્યું છે કે પ્રસિદ્ધિ દ્વારા રજૂ થયેલ માહિતીની સચ્ચાઈમાં લોકોને સંપૂર્ણ વિશ્વાસ હોય છે, જ્યારે જાહેરાતમાં લોકોને સચ્ચાઈ કરતા અતિશયોક્તિ વધુ જણાય છે. ક્લિયર? ચાલો ચોથો મુદ્દો બનાવેલો છે વાંચન. તો જે પ્રસિદ્ધિમાં માહિતી છપાય છે, ન્યૂઝપેપર બધા વાંચતા હોય એટલે એનું વાંચન વધારે છે. જ્યારે જાહેરાતને લોકો જોજો, આપણે પણ જો કોઈને ન્યૂઝપેપર વાંચવાનો શોખ હોય ને અને આદત હોય તો એ લોકો ખાસ જોજો. આપણે વધારે એડવર્ટાઇઝિંગ વાંચતા નથી, આપણે ન્યૂઝ વાંચીને જવા દઈએ. બરાબર? તો લખ્યું છે કે પ્રસિદ્ધિ સમાચારના સ્વરૂપમાં હોવાથી વધુ લોકો તે વાંચતા હોય છે અને એ રીતે તેનો પ્રસાર થાય છે. જ્યારે સામાન્ય રીતે છાપવામાં આવતી જાહેરાતો વાંચવાનું લોકો ટાળતા હોય છે. મોટી મોટી જાહેરાતો આપણે જુઓ, ચિત્રો જોઈને જવા દઈએ, પૂરેપૂરી પણ વાંચતા નથી. તો 4 મુદ્દા યાદ રહી ગયા. ચાલો કયા કયા? પહેલું છે કિંમત, બીજું છે સ્વરૂપ, ત્રીજું છે વિશ્વાસ અને ચોથું છે વાંચન. થઈ ગયું? તો 4 મુદ્દા યાદ રાખજો. ચાલો ત્યાર પછીના મુદ્દા જોઈએ. 5મો મુદ્દો છે પુનરાવર્તન. પુનરાવર્તન તો કે જે પ્રસિદ્ધિ છે એ ન્યૂઝપેપર વાળા જાતે છાપે છે એટલે એક જ વાર છાપશે. જ્યારે જાહેરાત છે તો તમે ગમે તેટલી વાર પેમેન્ટ કરીને એને છપાવી શકો છો. આ સિમ્પલ થઈ ગયું. તો કે કોઈ પણ વર્તમાન પત્રોમાં એકવાર પ્રસિદ્ધ થયેલ પ્રસિદ્ધિને બીજી વાર આપવાનું નકારે છે, જ્યારે કંપની ઈચ્છે તેટલી વાર જાહેરાત આપી શકે છે. ચાલો 6થો મુદ્દો જોઈએ, મૂલ્ય. પહેલા જોઈ લીધું, પ્રસિદ્ધિમાં કોઈ મૂલ્ય ચૂકવવું પડતું નથી પણ જાહેરાતમાં ચૂકવવું પડે છે. તો કે પ્રસિદ્ધિ એ માધ્યમો દ્વારા થતો વિના મૂલ્ય પ્રચાર છે, જ્યારે જાહેરાત છે તો કે જાહેરાત એ અસરકારક માંગ સર્જન માટેની કિંમત દત્ત પ્રવૃત્તિ છે એટલે કે એમાં કિંમત ચૂકવવી પડે. માધ્યમ તો કે પ્રસિદ્ધિ માટેના માધ્યમ કયા કયા? તો કે અખબાર એટલે ન્યૂઝપેપર છે, રેડિયો છે, ટીવી અને મેગેઝિન જેવા માધ્યમનો ઉપયોગ થાય. જ્યારે જાહેરાત માટે તો કે અખબાર, રેડિયો, ટીવી, મેગેઝિન અને પ્રત્યક્ષ કે પરોક્ષ માધ્યમો એટલે કે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો ને તો એ દ્વારા પણ તમે એડવર્ટાઇઝિંગ કરી શકો છો. ચાલો ઉત્પાદન અંકુશ તો કે પ્રસિદ્ધિ પર ઉત્પાદન અંકુશ સંપૂર્ણ એનો હોતો નથી. પ્રસિદ્ધિ પર ઉત્પાદનનો સંપૂર્ણ અંકુશ હોતો નથી, પણ જે જાહેરાત છે જાહેરાત પર ઉત્પાદકનો સંપૂર્ણ અંકુશ હોય, કારણ કે એને પેમેન્ટ કરવાનું હોય ને એટલા માટે. ચાલો હેતુ જોઈએ તો કે પ્રસિદ્ધિનો હેતુ શું? પ્રતિષ્ઠા વધારવાનો. જ્યારે જાહેરાત આપણે વારંવાર કેમ આપીએ? આપણું વેચાણ વધે એટલા માટે. ઓકે ચાલો ત્યાર પછી જોઈએ ખર્ચાળ કે બિન ખર્ચાળ. અને સ્ટુડન્ટ જાહેરાત અને પ્રસિદ્ધિનું તમને બીજું એક્ઝામ્પલ આપું કે માની લો કે અત્યારે આપણે ઈ અભ્યાસુ ચેનલની જ વાત કરીએ કે આપણે શરૂઆત કરી ત્યારે આપણી પાસે તો ખાલી એકદમ ઓછા છોકરાઓ જોડાયેલા હતા. પછી ધીમે 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 અત્યારે આપણા સબસ્ક્રાઇબર તમે જોઈ શકો છો ઘણા બધા થઈ ગયા છે. તો કઈ રીતે પોસિબલ બને? તો કે માની લો કે તમે અત્યારે વિડિયો લેક્ચર જોઈ રહ્યા છો, તમને સમજ પડી રહી છે ક્વેશ્ચન આન્સરમાં, બરાબર? તો તમે તમારા ફ્રેન્ડને ફોન કરીને કહેશો કે આ ક્વેશ્ચન મુકાય છે, તું મને પૂછતો હતો, તો એ વિડિયો લેક્ચર જોઈએ તને બધી સમજ પડી જશે, બરાબર? તો આ રીતે તો હું એક સબ્જેક્ટની વાત કરું છું. એવા તો આપણે બીકોમ એમકોમ ના દરેક સેમેસ્ટરના વિડિયો લેક્ચર આપણે મૂકતા હોઈએ છીએ. તો એક વિદ્યાર્થીને ગમશે, એ બીજા વિદ્યાર્થીને કહેશે, બીજો વિદ્યાર્થી ત્રીજા વિદ્યાર્થીને કહેશે. તો આ રીતે એ જે માહિતી છે માહિતીનો પ્રચાર થાય. તો એ શું થયું? પબ્લિસિટી થઈ, પ્રસિદ્ધિ થઈ. ખ્યાલ આવે છે હવે? ક્લિયર? ચાલો તો લાસ્ટ મુદ્દો જોઈએ ખર્ચાળ કે બિન ખર્ચાળ. તો પ્રસિદ્ધિ છે એમાં કોઈ ખર્ચ કરવો પડતો નથી એટલે બિન ખર્ચાળ પ્રવૃત્તિ છે. જે જાહેરાતમાં આપણે પેમેન્ટ કરવું પડે છે એટલા માટે ખર્ચાળ પ્રવૃત્તિ છે. બોલો નહીં યાદ રહે આ તફાવત? શોર્ટ નોટમાં સ્ટુડન્ટ મોસ્ટ આઈએમપી છે, કરી જ નાખવાનું છે. પહેલા તો મિનિંગ તમને સમજ પડી ગઈ હોય તો ખાલી મુદ્દા મોડે કરી જાઓ. પહેલો મુદ્દો કયો હતો? કિંમત, સ્વરૂપ, વિશ્વાસ, વાંચન, બરાબર? પછી અહીંયાના મુદ્દા મોડે કરી નાખો. પુનરાવર્તન છે, મૂલ્ય છે, માધ્યમ છે, ઉત્પાદન અંકુશ છે, હેતુ, ખર્ચાળ કે બિન ખર્ચાળ. બસ આ મુદ્દા મોડે કરી જાઓ, પછી અંદરનું તમે બનાવીને લખી દેશો. બોલો ઈઝી લાગ્યું કે નહીં? પહેલા તમે તફાવત ગોખતા હતા,
હવે મેં તમને જે મોડે કરાવ્યું કે ભાઈ મિનિંગ સમજો અને મુદ્દા મોડે કરો અને પછી તફાવત લખવાનો. કઈ મેથડ ઈઝી લાગે છોકરાઓ કમેન્ટ કરો એટલે મને પણ ખ્યાલ આવે, બરાબર, કે તમને કઈ રીતે આ ક્વેશ્ચનનો આન્સર સમજવામાં ઈઝી પડે છે. ઓકે, ચાલો તો આજના એપિસોડની અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીએ. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિવેકા બુસ્ટર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો તો આજના એપિસોડમાં સ્ટુડન્ટ્સ આપણે 2 ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાના છે. પહેલો ક્વેશ્ચન છે તમારો બજાર ક્રિયા અંકુશ એટલે શું, તેની પ્રક્રિયા સમજાવો. અને બીજો ક્વેશ્ચન છે કે બજાર વિભાજનના વસ્તી વિષયક આધારો જણાવો. આ બંને ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો બંને વારા પરથી જોઈએ કે કઈ રીતે એની સમજૂતી આપણે લખવાની છે એક્ઝામમાં. પહેલો ક્વેશ્ચન શરૂઆત કરીએ અને એ છે તમારો કે બજાર ક્રિયા અંકુશ એટલે શું, તેની પ્રક્રિયા વિગતે સમજાવો. તમને આવો ક્વેશ્ચન પૂછાશે. અને બજાર ક્રિયા અંકુશ એટલે શું, તમને 2 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પણ પૂછાઈ શકે, એટલે સાથે સાથે આપણે અહીંયા એની તૈયારી પણ કરી લઈશું. ચાલો તો સમજીએ કે બજાર ક્રિયા અંકુશ શું છે. તો સ્ટુડન્ટ તમારું જે SY BCom સેમેસ્ટર 4 નો જે BA સબ્જેક્ટ છે, જે વાણિજ્ય સંચાલન છે, એ ટોટલી આપણને ખ્યાલ છે કે ભાઈ માર્કેટિંગ પર બેઝ છે. કારણ કે તમે 6 મહિનાથી આ સબ્જેક્ટ ભણો છો, હવે એક્ઝામ આપવાના છો, તમારું રિવિઝન ચાલે છે, તો આપણને ખબર છે કે ટોટલ BA માં બધા ચેપ્ટર માર્કેટિંગને લગતા છે. હવે જે આપણે ધંધાકીય એકમમાં માર્કેટિંગની પ્રવૃત્તિ કરીએ છીએ, તે માર્કેટિંગની પ્રવૃત્તિના આધારે આપણા એકમને અથવા તો આપણી કંપનીને નફો થાય અને સામેવાળા ગ્રાહકોને, 2 પક્ષકારો છે, એક તો કંપની અને સામે ઉભેલા છે ગ્રાહકો, તો કે આ માર્કેટિંગ દ્વારા કંપનીને, આ બધું તમારે પ્રસ્તાવનામાં લખવાનું છે, હું જે સમજાવી રહી છું એ, આ માર્કેટિંગ દ્વારા કંપનીને શું થશે તો કે નફો થશે અને સામે ઉભેલા ગ્રાહકોને શું થવું જોઈએ, લાભ થવું જોઈએ, બરાબર. એ બંને હેતુ પૂર્ણ થાય એ રીતે માર્કેટિંગ અપનાવવામાં આવતું હોય છે. પણ આ બંને વસ્તુ સફળ ક્યારે થશે, જ્યારે આ માર્કેટિંગ પર આપણો કંટ્રોલ હશે ત્યારે. તમે જ અત્યારે વિચારો ને, તમારી એક્ઝામ નજીક આવી રહી છે, તો આમાંથી જેટલા પણ સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવા જવાના છે, બધાની સ્ટ્રેટેજી કેવી હશે, અલગ અલગ હશે. જે ટોપર વિદ્યાર્થી મિત્રો છે અત્યારથી કમ્પ્લીટ વાંચતા હશે કે ભાઈ સવારે 2 કલાક મારે આ સબ્જેક્ટ કરવાનો છે, થોડો પછી હું આરામ લઈશ, પછી પાછા 2 કલાક હું આ સબ્જેક્ટ વાંચીશ, સાંજે હું આ સબ્જેક્ટ વાંચીશ, મને જ્યારે કંટાળો આવતો હોય ત્યારે હું પ્રેક્ટિકલ એકાઉન્ટ સબ્જેક્ટ પકડીશ. તો એ પ્રમાણે આપણી સ્ટ્રેટેજી હોય. સ્ટ્રેટેજી આપણે બનાવી તો દીધી, માઇન્ડમાં નક્કી કરી લીધું, અમુકે પેપર પર લખીને તમે સ્ટ્રેટેજી બનાવી લીધી, પણ એનો અમલ ક્યારે થશે તો કે એના પર તમારો કંટ્રોલ હોવો જોઈએ. પછી એવું નહીં કે વાંચવા બેઠા કંટાળો આવે છે, ચાલ ને 2-4 રીલ જોઈ લો, તો પછી આપણે જે ડિસ્ટ્રિક્શન ધારેલું છે નહીં આવે. ખ્યાલ આવે છે? એટલે આપણે જે સ્ટ્રેટેજી બનાવી છે એના પર આપણો કંટ્રોલ હોવો જોઈએ કે નહીં વાંચવાનું છે એટલે વાંચવાનું, ફોન અત્યારે હું લઈશ નહીં. કોઈનો ફોન આવે તો મમ્મીને કહી દેવાનું કે મમ્મી આન્સર આપી દે કે મારો છોકરો કે છોકરી વાંચવા બેઠા છે, પછી તમને કોલ બેક કરે. તો એના જેવું જ અહીંયા માર્કેટિંગમાં રિલેટેડ છે કે માર્કેટિંગમાં આપણે જોઈ ગયા કે માર્કેટિંગ મિક્સમાં આપણે કોની વાત કરી. માર્કેટિંગ મિક્સ તમે કોને ભેગા કરો છો, એક તો પેદાશને, કિંમતને, વિતરણને, અભિવૃદ્ધિને, તો આ બધું આપણે મિક્સ કરીએ ત્યારે માર્કેટિંગ મિક્સ બને. તો આ જેટલા પણ 4 વસ્તુઓ છે, એ 4 વસ્તુઓને લગતી આપણે શું બનાવીએ છીએ, નીતિઓ ઘડીએ છીએ, વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી બનાવીએ છીએ, પોલિસી બનાવીએ છીએ ને. તો એનું યોગ્ય સમયાંતરે તમે મૂલ્યાંકન કરો, અને એ મૂલ્યાંકનના આધારે જો ખામી જણાય તો તમે સુધારાલક્ષી પગલા લો, તો એને કહેવાય બજાર ક્રિયા અંકુશ. શું કહેવાય સ્ટુડન્ટ? બજાર ક્રિયા અંકુશ. અંકુશની હું તમને શોર્ટમાં વ્યાખ્યા કહું તો સ્ટુડન્ટ એટલું થાય કે કોઈ વસ્તુ છે એનું યોગ્ય સમયાંતરે આપણે મૂલ્યાંકન કરીએ, અને સુધારાલક્ષી પગલા લઈએ તો એને કહેવાય અંકુશ. અહીંયા માર્કેટિંગ અંકુશની વાત કરે છે. તો આટલું પ્રસ્તાવનામાં એક પેરેગ્રાફ લખાય કે ના લખાય, કે કેમ અંકુશ જરૂરી છે? ખ્યાલ આવે છે? જો આપણે અંકુશ નહીં રાખીશું તો સ્ટુડન્ટ શું થશે કે આપણે જે અપેક્ષા રાખી છે કે ભાઈ મારા ધંધાકીય એકમમાં મને આટલો નફો થવો જોઈએ, એ નફો આપણને નહીં થશે. ખર્ચા વધી જાય તો નફો આપણને નહીં થશે, તો આપણે ગ્રાહકોને સંતોષ પણ નહીં આપી શકીશું. ખ્યાલ આવે છે? એટલા માટે માર્કેટિંગ પર આપણો અંકુશ હોવો ખૂબ જ જરૂરી છે. જો આપણો અંકુશ હશે, આપણે સુધારાલક્ષી પગલા લઈશું તો ગ્રાહકોને સંતોષ પણ મળશે, આપણો નફો પણ વધશે, ખર્ચા પણ ઘટશે, અને આપણા જે હરીફો છે એની સામે આપણે ટકી શકીશું. ક્લિયર છે ને બધાને અંકુશ શું છે, એની કેમ જરૂરિયાત છે? પ્રસ્તાવનામાં બધું લખાય કે ના લખાય? બરાબર. ચાલો હવે તમારે વ્યાખ્યા લખવાની છે. જો પ્રસ્તાવના તમે આ રીતે બનાવીને લખશો તો ચાલશે. હવે વ્યાખ્યા તો કે જે તમે લખો છો એ આ સેમ ઇટ ઇઝ હોવી જોઈએ. કારણ કે મેં વ્યાખ્યા બનાવેલી હોય તો મારી વ્યાખ્યા સેમ ઇટ ઇઝ મારે લખવી પડે. કોઈ પણ વ્યક્તિ છે, અર્થશાસ્ત્રી છે, એની આપણે વ્યાખ્યા લખતા હોઈએ તો જેવું એમણે કીધું છે એવું જ લખાય, પછી એમાં આપણા શબ્દો ના ઉમેરાય. તો તમારે આ વ્યાખ્યા મોઢે કરી નાખવાની છે
કે શ્રી કોટલરના મત મુજબ બજાર ક્રિયા અંકુશ એટલે 3 વસ્તુ આવશે અંદર. એક તો બજાર ક્રિયાના હેતુઓ સિદ્ધ થાય એવી ખાતરી. ત્યાર પછી નંબર 2 પર આવશે પહેલા હેતુઓ તો સિદ્ધ થવા જોઈએ ને, એ હેતુઓ સિદ્ધ કરવા માટે આપણે વ્યૂહરચના અને યોજનાઓ જે બનાવી છે એના પરિણામનું માપન અને મૂલ્યાંકન કરીશું અને એ મૂલ્યાંકન કર્યા બાદ સુધારાલક્ષી પગલા લઈશું તો એને કહેવાય બજાર ક્રિયા અંકુશ. કયા 3 શબ્દો હું બોલી ગઈ છોકરાઓ અહીંયા લખી આપું છું તમને, જેથી તમને ઈઝી પડે. પહેલા તો બજાર ક્રિયાના હેતુઓ, બજાર ક્રિયાના હેતુઓ સિદ્ધ થાય, આ પહેલો મુદ્દો તમારી વ્યાખ્યામાં આવવો જોઈએ. ત્યાર પછી તો કે વ્યૂહરચના અને યોજનાના પરિણામોનું માપન અને મૂલ્યાંકન, માપન અને મૂલ્યાંકન. અને ત્યાર પછી ત્રીજો શબ્દ કયો આવવો જોઈએ તો કે એ માપન અને મૂલ્યાંકન કર્યા પછી સુધારાલક્ષી પગલા લેવાની પ્રક્રિયા, સુધારાલક્ષી પગલા લેવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીશું બોલો? બજાર ક્રિયા અંકુશ કહીશું ને. ચલો તો વ્યાખ્યા મોડે કરી લઈએ કે બજાર ક્રિયા અંકુશ એટલે બજાર ક્રિયાના હેતુઓ સિદ્ધ કરવાની ખાતરી મળે એ હેતુથી બજાર ક્રિયાની વ્યૂહરચનાઓ અને યોજનાઓના પરિણામોના માપન અને મૂલ્યાંકનની તેમજ સુધારાલક્ષી પગલા લેવાની પ્રક્રિયા એટલે બજાર ક્રિયા અંકુશ થઈ જાય મોડે. હવે ચાલો હવે જોઈએ કે બજાર ક્રિયા અંકુશની પ્રક્રિયા 4 સ્ટેપમાં એને વિભાજિત કરવામાં આવેલી છે. 4 સ્ટેપમાં એની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. કયા કયા 4 સ્ટેપ મોઢે જ કરી નાખવાના છે. જોજો શું સમજીને લખવાનું એ પણ તમને સમજાવતી જાઉં છું. શું મોઢે કરવાનું? મોઢે કરવાનું એટલે ગોખવાનું તમારી ભાષામાં, બરાબર? તો શું ગોખવાનું છે? એક તો વ્યાખ્યા ગોખો અને પ્રક્રિયાના 4 સ્ટેપ ગોખો. અંદરનું જાતે સમજીને લખવાનું છે. તો કઈ કઈ 4 સ્ટેપ છે તમારા? પહેલું છે એક તો ધોરણોની તમારે સ્થાપના કરવાની. નંબર 2 છે વાસ્તવિક પરિસ્થિતિ અંગેની માહિતી એકત્રિત કરવી. નંબર 3 છે વાસ્તવિક પરિસ્થિતિની ધોરણો સાથે સરખામણી. અને નંબર 4 છે સુધારાલક્ષી પગલા. બરાબર? ચલો સમજતા જઈએ કે બજાર ક્રિયા અંકુશની પ્રક્રિયા કઈ રીતે થાય. તો પહેલું સ્ટેપ આપણે જોઈએ કે સૌપ્રથમ તો ધોરણોની સ્થાપના કરવામાં આવે. એનો મતલબ શું? તો કે આ ધોરણોની સ્થાપના એ બજાર ક્રિયા અંકુશ માટેની પૂર્વ શરત છે. પહેલામાં પહેલી શરત એ ધોરણોની સ્થાપના કરવાની. એનો મતલબ શું? ધોરણોની સ્થાપના એટલે આપણા ઘરમાં આપણી એક્ઝામ હોય તો આપણે ડિસાઈડ કરીએ, આપણા મમ્મી પપ્પા ડિસાઈડ કરે કે તારો ફર્સ્ટ ક્લાસ આવવો જોઈએ, તારો સેકન્ડ ક્લાસ આવવો જોઈએ, સેકન્ડ ક્લાસ આવો એવું ના કે, ફર્સ્ટ ક્લાસ આવવો જોઈએ, ડિસ્ટિંક્શન આવવું જોઈએ. તો આપણે શું કર્યું? એક ધોરણની સ્થાપના કરી. તો એ જ રીતે ધંધાકીય એકમમાં પણ વેચાણને લગતા જેટલા ધોરણો છે એ માપદંડ રૂપી ધોરણો સ્થાપવામાં આવે. જેમ કે જાહેરાત ખર્ચ આટલો જ થવો જોઈએ, વિતરણ ખર્ચ આટલો જ થવો જોઈએ, કુલ વેચાણ પર નફો આટલો જ થવો જોઈએ, સેલ્સમેનોનું વેચાણ આટલું જ થવું જોઈએ. બરાબર? તો સૌ પ્રથમ તમારે માપદંડ રૂપી ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. બરાબર? ત્યાર પછી બીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે ધોરણોની સ્થાપના થઈ ગઈ, આપણે નક્કી કરી દીધું કે ભાઈ ડિસ્ટ્રિક્શન લાવવાનું. પછી બીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે બીજા સ્ટેપમાં મહેનત કરવા માંડવાની. શું કરવાની? મહેનત. તો ધંધાકીય એકમમાં આપણે એને રિલેટેડ કરીએ કે ધંધાકીય એકમમાં બીજા સ્ટેપમાં શું કરવામાં આવે? તો એ જે ધોરણોની સ્થાપના કરી છે એને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે કે ભાઈ આપણે નક્કી કર્યું કે જાહેરાત ખર્ચ મારો 10,000 જ થવો જોઈએ. તો હું જાહેરાત ખર્ચને લગતી જેટલી પ્રવૃત્તિઓ છે એ હું હાથમાં લઈશ અને જોઈશ કે આ વર્ષે જાહેરાત ખર્ચ મારો કેટલો થયો છે એને લગતી હું માહિતી એકત્રિત કરીશ. વિતરણ ખર્ચવાળાને ડિસ્ટ્રીબ્યુટરને બોલાવીશ કે ભાઈ તમારો ખર્ચ કેટલો થયો એની હું માહિતી મેળવીશ. બીજા સ્ટેપમાં હું આ બધું કરીશ. ત્યાર પછી કુલ વેચાણ છે તેના પર મને નફો આ વર્ષે કેટલો થયો, સેલ્સમેનો દ્વારા વેચાણ કેટલું થયું. તો એ બધી હું વાસ્તવિક પરિસ્થિતિ એકચ્યુઅલી અત્યારે શું બની રહ્યું છે એની હું ધંધાકીય એકમમાં માહિતી એકત્રિત કરીશ. કયા સ્ટેપમાં? બીજા સ્ટેપમાં. ત્રીજા સ્ટેપમાં શું કરીશું? તો કે આપણે એક્ઝામ મહેનત કરી, એક્ઝામ આપીને આવતા રહ્યા, હવે રિઝલ્ટ આવ્યું. તો ત્રીજા સ્ટેપમાં વાસ્તવિક પરિસ્થિતિની ધોરણો સાથે સરખામણી કરીશું કે ભાઈ રિઝલ્ટ આવ્યું, આપણે ધાર્યું હતું ડિસ્ટિંક્શન અને તમારો આવ્યો ફર્સ્ટ ક્લાસ. તો આપણો વાસ્તવિક ધોરણ શું? તમારો ફર્સ્ટ ક્લાસ આવ્યો એ, અને તમે માપદંડ કયો નક્કી કર્યો હતો? ડિસ્ટ્રિક્શન લાવવાનો. તો ડિસ્ટ્રિક્શન કરતા તમારું રિઝલ્ટ ઓછું આવ્યું ને, તો પછી તમારે બીજા સેમેસ્ટરમાં મહેનત કરવી પડે. જેટલું તમને અહીં કરાવવામાં આવે છે એટલું કરવું પડે. ખ્યાલ આવે છે? તો જે આપણી રિયલ લાઈફમાં છે એવું સ્ટુડન્ટ અહીંયા છે. અને આપણે કોમર્સના વિદ્યાર્થી આગળ જઈને બિઝનેસ કરવો હોય તો આ બધું ખ્યાલ હોવું જોઈએ. પહેલા સ્ટેપમાં ક્લિયર છે શું કરવાનું? માપદંડ રૂપી ધોરણોની સ્થાપના કરવાની.
બરાબર. બેઝિક તમારે ધોરણો નક્કી કરવાના. બીજા સ્ટેપમાં અત્યારે હાલ જે ધોરણો નક્કી કર્યા છે એને ધ્યાનમાં લઈને હાલની પરિસ્થિતિ શું છે એની માહિતી મંગાવો, માહિતી એકત્રિત કરો. ત્રીજા સ્ટેપમાં હવે જે આપણે વાસ્તવિક માહિતી મળી છે એની ધોરણો સાથે સરખામણી કરો કે ભાઈ આપણે નક્કી કર્યું હોય કે મને 5 લાખ નફો થવો જોઈએ, શું અત્યારે કેટલો નફો થયો છે તો કે 4 લાખ. કેમ 1 લાખ ઓછો નફો થયો? બરાબર. તો એ મંગાવીશું. જાહેરાત ખર્ચ 10,000 થવો જોઈએ તો 12,000 થઈ ગયો, તો એની આપણે સરખામણી કરીશું. બરાબર. કાં તો આ વાસ્તવિક પરિસ્થિતિની ધોરણો તમે સાથે સરખામણી કરો તો સ્ટુડન્ટ તમારી પાસે 3 ઓપ્શન હોય. જ્યારે તમે વાસ્તવિક પરિસ્થિતિની ધોરણો સાથે સરખામણી કરો છો તો તમારી પાસે 3 ઓપ્શન હોય. કયા? કે આ જે વાસ્તવિક પરિસ્થિતિ કરીને વાસ્તવિક પરિસ્થિતિ અને આ રહ્યું તમારું ધોરણ. કાં તો વાસ્તવિક પરિસ્થિતિ અને ધોરણ બંને સરખા હશે કે ભાઈ 5 લાખ નફો ધાર્યો હતો, 5 લાખ નફો થઈ ગયો. કાં તો વાસ્તવિક પરિસ્થિતિ ધોરણ કરતા ઓછી હશે કે 5 લાખ નફો ધાર્યો 4 લાખ જ. બરાબર. સોરી, વાસ્તવિક પરિસ્થિતિ ધોરણ કરતા વધુ. અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ ધોરણ કરતા વધુ કે અહીંયા 5 લાખ નફો ધાર્યો હતો અને 6 લાખ થઈ ગયો હતો, તો આ પરિસ્થિતિ સારી કહેવાય. પણ માની લો કે આપણે 5 લાખ નફાનું ધોરણ નક્કી કર્યું હતું અને 4 લાખ નફો થયો, 4 લાખ નફો થયો, તો ધોરણ કરતા વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે? ઓછી છે, નીચી કક્ષાની છે. તો એના માટે આપણે તપાસ કરવી પડશે કે આવું કેમ થયું, એના માટેના કયા કારણો જવાબદાર છે, અને પછી એમાં સુધારા વધારા કરી આપણે સુધારા લક્ષી પગલા ભરીશું. પણ એ કયા સ્ટેપમાં? ચોથા સ્ટેપમાં. અહીંયા ખાલી આપણે ચેક કરીશું અને સરખાવીશું કે સરખું છે, ઓછું છે કે વધારે છે. પછી ચોથા સ્ટેપમાં સુધારા લક્ષી પગલા લઈશું. જો વધારે હોય તો કોઈ વાંધો નથી, એને બેલેન્સ કરી રાખો. સરખું હોય તો વધારે થાય એવા પ્રયત્ન કરો. પણ જો ધોરણ કરતા વાસ્તવિક પરિસ્થિતિ ઓછી હોય તો શું કરવાનું? તો કે માર્કેટિંગના કયા કારણો એના માટે જવાબદાર બન્યા કે વાસ્તવિક પરિસ્થિતિની કામગીરી નીચી કક્ષાની છે, તો એમાં સતત સુધારા વધારા કરો. બરાબર. યોગ્ય ફેરફાર કરો અને પછી સુધારા લક્ષી પગલા લો. તો આ થયું બજાર ક્રિયા અંકુશની પ્રક્રિયા. બોલો, ક્લિયર છે બધાને? હવે આવડશે બજાર ક્રિયા અંકુશ? શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો અને લોંગ ક્વેશ્ચન પૂછાય તો ક્લિયર છે ને? ચાલો, તો ત્યાર પછી તમારો બીજા નંબરનો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ કે બજાર વિભાજનના વસ્તી વિષયક આધારો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તમે બજાર વિભાજન ચેપ્ટર ઓલરેડી ભણીને બેઠા છો, અત્યારે આપણે રિવિઝન કરી રહ્યા છીએ અને આપણને ખ્યાલ છે કે બજાર વિભાજન એટલે શું? તો કે આપણને ખ્યાલ છે કે જેટલો પણ ગ્રાહક વર્ગ છે એ ગ્રાહક વર્ગની જરૂરિયાત સરખી નથી. દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાત કેવી હશે? અલગ અલગ હશે, હોય ને અલગ અલગ. તો એ અલગ અલગ જરૂરિયાતના આધારે આપણે શું કરીએ છીએ? બજારનું વિભાજન કરીએ છીએ. તો એ બજારનું વિભાજન આપણે કયા કયા આધારોના આધારે કરીએ છીએ? તો કે 2 પ્રકારના આધારો હોય મુખ્યત્વે. તમે ભણીને જ બેઠા છો કે વપરાશકર્તાના બજારના આધારો અને બીજું કયું છે? ઔદ્યોગિક બજારના આધારો. ઔદ્યોગિક બજાર વિભાજનના આધારો 2 છે. એમાં સૌપ્રથમ જે છે વપરાશકર્તાઓનું બજાર વિભાજનના આધારો, એમાં 4 પ્રકારના છે. એક તો ભૌગોલિક આધાર, વસ્તી વિષયક આધાર, ત્યાર પછી મનોવૈજ્ઞાનિક આધાર અને વ્યક્તિત્વને લગતા આધાર. તો એમાંથી તમને વસ્તી વિષયક વારંવાર પૂછાયા કરે છે અને એકદમ સિમ્પલ આન્સર છે. ખાલી મુદ્દા મોડે કરો ને અંદરનું લગતા જાતે આવડી જાય. 8 મુદ્દા યાદ રાખવાના છે કે એવા વસ્તી વિષયક આધાર કયા કયા? તો કે 8 છે. સૌપ્રથમ છે વય, ત્યાર પછી છે જાતિ, આવક, વ્યવસાય, કુટુંબનું કદ, શિક્ષણ, ધર્મ અને રાષ્ટ્રીયતા. ચાલો સમજીએ કે કઈ રીતે આ આધારોના લીધે બજારનું વિભાજન થતું હોય છે. તો પહેલું આપણે જોઈએ કે વય. તો છોકરાઓ વિચારો કે જ્યારે બાળક જન્મે છે તો બાળક 1 વર્ષનું થાય, 2 વર્ષનું થાય, 3 વર્ષનું, 4 વર્ષનું, 5 વર્ષનું. તો બાળકના જન્મથી લઈને જે 5 વર્ષ સુધીનો સમયગાળો છે તો એ બાળકની જરૂરિયાત કેવી હશે? અલગ હશે. હવે 5 વર્ષથી બાળક મોટું થતું જાય છે તો 5 વર્ષથી 15 વર્ષના જે બાળકો હોય એની જરૂરિયાત કેવી હશે? અલગ હશે. 15 વર્ષથી 35 વર્ષના બાળકની 15 થી 35 એટલે બાળક એકદમ મોટું થઈ જશે તો એની જરૂરિયાત કેવી? અલગ. 35 થી 60 ઉંમરની વ્યક્તિની જરૂરિયાત કેવી? અલગ. 60 વર્ષથી જે વધુના વૃદ્ધો છે, વધુ ઉંમરના વૃદ્ધ છે, એમની જરૂરિયાત કેવી હશે? તો કે એમની પણ જરૂરિયાત અલગ હશે. તો આપણે જોઈએ છે કે ઉંમરના આધારે વ્યક્તિની જરૂરિયાત કેવી હોય છે? તો કે બદલાતી રહે છે. બરાબર. તો એ ઉંમરના આધારે પણ તમે બજારનું વિભાજન કરી શકો છો. ત્યાર પછી જાતિ. જાતિમાં ખબર છે આપણને સ્ત્રી અને પુરુષ. તો કે સ્ત્રી જે વર્ગ છે એ સ્ત્રીની પણ જરૂરિયાત અલગ હોય, આપણને ખબર જ છે. કપડા અને સૌંદર્ય પ્રસાધનની આપણને જરૂરિયાત વધારે હોય અને પુરુષની પણ જરૂરિયાતો અલગ અલગ હોય છે. અને આ મુદ્દો તમારે ખાસ લખવાનો છે તો આપણી બુકમાં આપ્યો છે
કે ભારતમાં 100 વ્યક્તિએ 52 પુરુષ છે અને 48 શું છે? સ્ત્રીઓ છે. બરાબર. હવે આવકની વાત કરીએ તો આવકના આધારે પણ બજારનું વિભાજન થાય. કઈ રીતે? તો કે વાર્ષિક આપણે જે આવકનું પ્રમાણપત્ર મેળવીએ છીએ, ઇન્કમ સર્ટિફિકેટ, એમાં આપણે વાર્ષિક આપણી આવક બતાવવાની હોય. તો કોઈ વ્યક્તિ 50,000 કમાતી હોય, કોઈ 60,000 કમાતી હોય, કોઈ 40,000 કમાતી હોય, તો દરેક વ્યક્તિની આવક અલગ અલગ છે. તો એ આવકના આધારે પણ એમની જરૂરિયાતો નક્કી થાય અને એ પ્રમાણે પણ બજારનું વિભાજન થતું હોય છે. ત્યાર પછી વ્યવસાય, તો કે વ્યવસાયના આધારે પણ બજારનું વિભાજન ચોક્કસ થાય. કોઈ ડોક્ટર હોય, કોઈ વકીલ હોય, કોઈ શિક્ષક હોય, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, તો દરેક વ્યક્તિના વ્યવસાય કેવા છે? અલગ અલગ છે. બરાબર. લાઈટનો પ્રોબ્લેમ છે થોડો. દરેક વ્યક્તિ છે તો એ વ્યક્તિના વ્યવસાય પણ કેવા હશે? અલગ અલગ હશે અને એના આધારે પણ બજારનું વિભાજન થાય. ચાલો ત્યાર પછી જોઈએ કુટુંબનું કદ. તો કે આપણી ફેમિલી છે એ ફેમિલીનું કદ નાનું હોય તો એની જરૂરિયાત કેવી હશે? ઓછી હશે. અને જો જોઈન્ટ ફેમિલીમાં આપણે રહેતા હોઈશું તો એની જરૂરિયાત કેવી હશે? વધારે હશે. એટલે ચોક્કસ કુટુંબના કદના આધારે પણ બજારનું વિભાજન થતું હોય છે. ત્યાર પછી જોઈએ શિક્ષણ, કે જે ભણેલી ગણેલી વ્યક્તિ છે એમની જરૂરિયાત કેવી હશે? અલગ હશે. જે અભણ વ્યક્તિ છે અથવા તો ઓછું ભણેલી વ્યક્તિ છે એમની જરૂરિયાત કંઈક અલગ હશે. એટલે શિક્ષણના આધારે પણ બજારનું વિભાજન થાય. ત્યાર પછી જોઈએ ધર્મ, તો કે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, શીખ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, તો એ દરેક ધર્મની જરૂરિયાતો અલગ અલગ હોય છે અને એના આધારે પણ બજારનું વિભાજન થઈ શકે. અને લાસ્ટ જોઈએ રાષ્ટ્રીયતા, એટલે કે તમે ભારત દેશમાં રહો છો તો ભારત દેશની સંસ્કૃતિ અપનાવશો, બહાર બીજા કોઈ દેશમાં રહો છો તો વિદેશી સંસ્કૃતિ અપનાવશો અને જે તે દેશની સંસ્કૃતિના આધારે તમારી જરૂરિયાતો કેવી હશે? અલગ અલગ હશે. તો સ્ટુડન્ટ આ થયા તમારા વસ્તી વિષયક આધારો. બોલો ખ્યાલ આવે છે? તો આજના બંને ક્વેશ્ચન આપણા કમ્પ્લીટ થયા. જો બંને ક્વેશ્ચન હજુ પણ કહું છું વાંચી નાખજો. આઈએમપી છે, બજાર ક્રિયા અંકુશ એટલે શું, તેની પ્રક્રિયા, શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન બંને આવી ગયું અને અહીંયાથી પણ તમને વસ્તી વિષયક આધાર પૂછાઈ શકે. ઓકે, ચાલો તો આજના એપિસોડ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીએ. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બેગા બુસ્ટર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના એપિસોડમાં આપણે ભણવાના છે ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ એટલે શું. તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઓનલાઈન ડિટેલ માર્કેટિંગના લાભ અને ગેરલાભ સમજાવો. ચાલો તો શરૂઆત કરીએ. અને આજનો ક્વેશ્ચન એવો છે કે જે ઇઝીલી તમને સમજ પડી પણ જશે કારણ કે પ્રેક્ટિકલી લાઈફમાં આપણે એ વસ્તુ જોતા પણ હોઈએ છીએ. તો સ્ટુડન્ટ જોઈશું કે ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ એટલે શું. પહેલા તો એ સમજીએ કે ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. તો છોકરાઓ આપણને ખ્યાલ છે કે આપણે અત્યારે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ. બરાબર. તો જે આપણા દાદા દાદી છે કે માની લો કે એ લોકો ભણેલા નથી, અભણ છે, બરાબર, તો એ લોકોના સમયમાં આપણે જોઈએ કે એ લોકો ખરીદી કઈ રીતે કરતા હશે. તો કે સિમ્પલ છે કે આપણને જે વસ્તુની જરૂરિયાત હોય, આપણને જે વસ્તુ ગમતી હોય એ આપણે કોઈ નજીકના સ્ટોર પર જઈશું, કોઈ દુકાને જઈશું અને ત્યાંથી ખરીદીને ઘર બેઠા લઈ આવીશું. બરાબર. એ થઈ શોપિંગની વાત. પણ હવે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. તો પછી વેપારીઓએ શું વિચાર્યું કે યાર હું જે વેચાણ કરું છું એ તો હું જે એરિયામાં રહું છું એ એરિયા પૂરતું જ મર્યાદિત છે, વધુમાં વધુ મારા શહેર પૂરતું જ મર્યાદિત હોઈ શકે. પણ મારે તો મારા વસ્તુનું જે વેચાણ કરું છું, હું જે ધંધો કરું છું એ અનેક શહેરમાં મારે એનો ફેલાવો કરવો છે. તો હું શું કરી શકું એના માટે? તો કે પછી એને મળી ગયો મોબાઈલ, ઇન્ટરનેટ માધ્યમ. તો એને કોનો સહારો લીધો? તો કે માર્કેટિંગ તો કરતા જ હતા, હવે એ માર્કેટિંગ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડશે અને લોકો એનાથી પરિચિત થશે અને વસ્તુ ખરીદશે. ઓકે, તો એ રીતે અસ્તિત્વમાં આવ્યું ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ. હવે એનો અર્થ જોઈએ તો એકદમ સિમ્પલ છે કે માર્કેટિંગ જે પરંપરાગત પદ્ધતિ દ્વારા કરવામાં આવે, હવે એની જગ્યાએ જે આપણે માર્કેટિંગમાં જે પદ્ધતિઓ છે, જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અને એ પદ્ધતિઓ ઇન્ટરનેટનું માધ્યમ એનો ઉપયોગ કરીને પછી એ આપણે અમલમાં મૂકીએ તો એને આપણે કહીશું ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ. ક્લિયર થાય છે? એકદમ સિમ્પલ છે કે ભાઈ બજાર ક્રિયાના જે સિદ્ધાંતો અને પદ્ધતિઓ છે એ તમે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને તમે એનો અમલ કરો તો એને ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ કહેવાય. એની વ્યાખ્યા પણ સિમ્પલ લખી છે કે ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ, જેને છૂટક બજાર ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, એટલે બજાર ક્રિયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઇલેક્ટ્રોનિક માધ્યમો, ખાસ કરીને ઇન્ટરનેટ મારફત ઉપયોગ કરવો એટલે ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ. ક્લિયર છે બધાને? પણ આ જે વ્યાખ્યા છે એમાં ખાલી આપણને એટલું જાણવા મળે કે જે છૂટક બજાર ક્રિયા છે એ માર્કેટિંગની જેટલી પણ પદ્ધતિઓ છે, જેટલા પણ સિદ્ધાંતો છે એનો ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ થાય છે.
બરાબર, પણ એ તમામે તમામ પાસાને આવરી લેતી વ્યાખ્યા નથી. એટલે એના માટે એક વિસ્તૃત વ્યાખ્યા પણ આપવામાં આવી છે કે ઓનલાઈન રિટેલ માર્કેટિંગ એટલે જે અત્યારે વર્તમાન બજાર છે, જે ગ્રાહકોને આપણે પ્રત્યક્ષ રીતે વેચાણ કરે છે, એ વર્તમાન બજારને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. એટલે કે વર્તમાન બજારને સુરક્ષિત રાખીને આ બજાર વિસ્તારમાં વૃદ્ધિ કરવાના હેતુથી અને રોકાણ પર વળતરના દરમાં વૃદ્ધિ કરવાના હેતુથી બજાર ક્રિયાના કાર્યો જેવા કે જાહેરાત, ભાવપત્રક પૂરું પાડવું, વર્દી મેળવવી એટલે કે ઓર્ડર મેળવવો, ડિલિવરી આપવી, કિંમત વસૂલ કરવી, વેચાણ વૃદ્ધિ વગેરે છૂટક વેપારી દ્વારા ઇન્ટરનેટ માધ્યમો જેવા કે વેબસાઇટ અને ઈમેલ અથવા ડિજિટલ માધ્યમો જેવા કે વાયરલેસ, મોબાઈલ, કેબલ અને સેટેલાઇટ મારફત હાથ ધરવાની પ્રક્રિયા એટલે ઓનલાઈન રિટેલ માર્કેટિંગ. બોલો, બીજી વ્યાખ્યા તમને લોંગ લાગશે પણ એકદમ સિમ્પલ છે. સૌપ્રથમ આપણે શું યાદ રાખવાનું છે કે વર્તમાન બજારને કોઈ પણ પ્રકારની હાનિ ન થવી જોઈએ, એટલે કે વર્તમાન બજાર સુરક્ષિત રહેવું જોઈએ. અને ત્યાર પછી આપણા બે હેતુ છે. કયા કયા બે હેતુ? તો કે પહેલા તો બજાર વિસ્તારમાં વૃદ્ધિ થાય અને રોકાણ પર વળતરનો દર છે એમાં વૃદ્ધિ થાય. એ બે હેતુથી તો કે છૂટક બજાર ક્રિયા, બરાબર, તો કે એ હેતુથી બજાર ક્રિયાના વિવિધ કાર્યો એ કાર્યમાં બધા લખવાના. જેમ કે આપણે જાહેરાત આપીએ છીએ, પછી આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ એના ભાવ પત્રક એટલે કે જે ભાવો છે એ ગ્રાહકોને પૂરા પાડીએ કે આ વસ્તુ આટલા ભાવમાં મળશે. પછી એનો ઓર્ડર મેળવીએ, એમને ડિલિવરી આપીએ છીએ, બરાબર. ત્યાર પછી લખ્યું છે કે એમની પાસેથી કિંમત વસૂલ કરીએ, આપણા વેચાણમાં વધારો કરીએ. તો એ તમામ પ્રવૃત્તિ છૂટક વેપારી દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના વિવિધ માધ્યમો દ્વારા આપણે એનો અમલ કરીએ તો એ ઓનલાઈન રિટેલ માર્કેટિંગ. ક્લિયર થાય છે? જો ઓનલાઈન શોપિંગની હું અહીંયા વાત નથી કરી રહી, ઓનલાઈન માર્કેટિંગની વાત કરું છું. બે પક્ષકાર છે, એક તો વેપારી અને ગ્રાહકો. તો આપણે ગ્રાહક તરીકે જે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ અહીંયા હું કોઈ વાત નથી કરતી, પણ વેપારી પોતાનો જે વસ્તુ છે, પોતાની જે પેદાશ છે એ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે જે પ્રયત્નો ઇન્ટરનેટ દ્વારા કરે છે એની હું અત્યારે વાત કરી રહી છું અને એને જ આપણે કહીશું ઓનલાઈન રિટેલ માર્કેટિંગ. ટૂંકમાં માની લો કે મારે મારી વસ્તુ ઇન્ટરનેટ મારફત વેચવી છે તો હું શું કરીશ? કોમ્પ્યુટરનો ઉપયોગ કરીશ, મારી વેબસાઇટ બનાવીશ, હું એની રજીસ્ટ્રેશન કરાવીશ અને પછી મારું પેજ બનાવીશ, એના પર બધું અપલોડ કરીશ. તો એ બધું શું થયું? ઓનલાઈન રિટેલ માર્કેટિંગ થઈ. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે એના લાભ અને ગેરલાભ જોઈએ. 2 માર્ક્સમાં વ્યાખ્યા આવડશે ને બંને? એકદમ ઈઝી છે. હવે લાભની વાત કરીએ કે કેટલા લાભો છે, તો કે 10 લાભ આપણે મોડે કરી દેવાના છે, એકદમ પ્રેક્ટિકલી આરામથી આપણને સમજાઈ જાય એવા છે. ચાલો તો વન બાય વન સમજીએ. પહેલો લાભ છે કે બજારની પહોંચ વિસ્તૃત બને છે. કઈ રીતે? આપણે પહેલા તો બેઝિક પ્રસ્તાવનાથી શરૂઆત કરી કે પરંપરાગત પદ્ધતિ મુજબ શું થતું હતું તો કે હું જે ધંધો કરું છું એ મારા વિસ્તાર પૂરતો મર્યાદિત, મારા શહેર પૂરતો મર્યાદિત, બરાબર. એટલે મારું બજાર કેવું હતું? એક સીમિત હતું, એક મર્યાદામાં હતું. પણ હવે તો કે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને હું વસ્તુનું વેચાણ કરું છું, બરાબર. મારું જે વેચાણ છે એમાં વધારો થાય છે, તો હવે મારું બજાર પણ કેવું થશે? વિસ્તૃત બનશે ને. એનો ગ્રાહક વર્ગ પણ તો કે મોટો થતો જશે. એટલે બજારની પહોંચ વિસ્તૃત બને છે, બરાબર. આપણો જે બિઝનેસ છે એ કોઈ ગામડા પૂરતો કે શહેર પૂરતો મર્યાદિત થતો નથી, પણ જે વિશ્વનો ખૂણે ખૂણો છે ત્યાં સુધી આપણી પહોંચ શક્ય બને છે અને એ પણ ઘરે બેઠા. ચાલો નંબર 2 જોઈએ કે ખર્ચમાં કરકસર. ખર્ચમાં કરકસર આપણે જાહેરાત કરવી, બરાબર, સેલ્સમેનો રોકવા, એ બધા કામ આપણે હવે કરવા પડતા નથી. પણ એના જગ્યાએ તમે ખર્ચમાં ઘટાડો કરીને સિમ્પલ એકવાર વેબસાઇટની તમે ફી ભરો, રજીસ્ટ્રેશન કરાવો અને બસ એ થોડી ફી કરીને, થોડી ફી આપીને, થોડો તમારો ખર્ચ કરીને તમે તો કે સારી એવી પ્રવૃત્તિ કરી શકો છો અને નફો કમાઈ શકો છો. એટલા માટે લખ્યું છે કે ખર્ચમાં કરકસર. નંબર 3 હરીફાઈ શક્તિમાં વધારો. આપણે અત્યારે જ જોઈ ગયા કે જાહેરાત ખર્ચમાં તો કે પહેલા કરતા હવે ઘટાડો થશે. બીજા બધા ખર્ચા જેમ કે વિતરણ ખર્ચ, ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચાડવા માટે પેલા મધ્યસ્થ વેપારી, છૂટક વેપારી, બધા સુધી ગ્રાહક પહોંચતો માલ ગ્રાહક સુધી જાય, બરાબર. તો વિતરણ માર્ગ કેવો બની જતો હતો? લાંબો. હવે તો કે વેબસાઇટના માધ્યમનો ઉપયોગ કરીને ગ્રાહકો જાતે જ વસ્તુ મંગાવી લેશે, બરાબર. એટલા માટે ખર્ચમાં ઘટાડો થશે તો હરીફાઈ શક્તિમાં પણ શું થશે? વધારો થશે. નંબર 4 જોઈએ 24 કલાક માર્કેટિંગ. જે ધંધાનો વેપારી છે એ રાતે સૂઈ જાય તો પણ તમારું માર્કેટિંગ ચાલુ જ હોય. કારણ કે આપણા જેવા રાતે જે જાગતા હોય, બરાબર, ફોનમાં આપણે સ્ક્રોલ કરતા હોઈએ અને કોઈ એડવર્ટાઇઝિંગ આવી ગઈ, આપણને ગમી ગઈ એ વસ્તુ, તો રાતે પણ આપણે ઓર્ડર કરીએ તો પછી આવી જાય એ વસ્તુ. તો 24 કલાક માર્કેટિંગ ચાલુ હોય, તમારો ધંધો બંધ હોય રાતે તો પણ તમારું માર્કેટિંગ ચાલુ હોય છે. નંબર 5 જોઈએ વૈયક્તિક ધોરણે માર્કેટિંગ. વૈયક્તિક ધોરણે એટલે વ્યક્તિ દીઠ આપણે માર્કેટિંગ કરી શકીએ. કઈ રીતે? તો માની લો કે તમારી કોઈ વેબસાઇટ છે,
એ વેબસાઇટ પર કોઈ ગ્રાહક છે, તમારા ગ્રાહક છે, તો એ ગ્રાહકનો સંપર્ક કરીને પણ એમનો રિવ્યુ તમે લઈ શકો છો. ગ્રાહકનો તમે રિવ્યુ લેશો કે ભાઈ તમને વસ્તુ કેવી લાગી, વસ્તુમાં કોઈ સુધારા વધારા કરવા જેવા છે. આ બધી પ્રવૃત્તિ કરીશું તો ગ્રાહકને પણ સંતોષ થશે કે ના, અમે જે વસ્તુ ખરીદી છે એની પાછળ અમારો પણ ફીડબેક જાણવામાં આવે છે. ખ્યાલ આવે છે? એ છેતરાવાનો ભય એમનો દૂર થશે. આ રીતે તમે વૈયક્તિક ધોરણે પણ માર્કેટિંગ કરી શકો છો. ત્યાર પછી લખ્યું છે કે આંતરક્રિયામાં વધારો. સિમ્પલ આપણે જોઈએ તો વેબસાઇટ હોય તો આપણે ઇન્ટરનેટ ગૂગલ ક્રોમ ખોલીને બેઠા હોય, ઘણી બધી વેબસાઇટ હોય, તો આપણે શું કરીએ? બધી વેબસાઇટનો ઊંડાણપૂર્વક તો અભ્યાસ કરતા નથી, પણ કેવી વેબસાઇટનો આપણે ઉપયોગ કરીશું? અત્યારે પણ ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ તો કેવી વેબસાઇટનો આપણે પ્રિફર કરીશું કે જ્યાં આપણને થોડું એન્ટરટેનમેન્ટ મળતું હોય, વિવિધ જાહેરાતના માધ્યમ જોવા મળતા હોય, સારી સારી સુવિધા મળતી હોય, કોઈ મ્યુઝિક વાગતું હોય, અથવા તો પેલા ક્વિઝ આવે. બરાબર, અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી હેર પ્રોડક્ટ લઈ લો કે સ્કિન પ્રોડક્ટ લઈ લો, એ આપણે પરચેસ કરવી હોય તો પહેલા આપણે ક્વિઝ ભરવાની હોય કે જે ક્વેશ્ચન પૂછે છે એના આપણે આન્સર આપો તો આપણા હેર અથવા તો આપણી સ્કિન પ્રમાણે પછી આપણને લોકો સજેસ્ટ કરશે. તો એ લોકોએ માર્કેટિંગમાં કેવો અભિગમ અપનાવ્યો? ક્વિઝનો અભિગમ, કે પહેલા તમે ક્વિઝના આન્સર આપો પછી તમને આ વસ્તુ અમે સજેસ્ટ કરીશું. એટલે આપણા મનમાં વિશ્વાસ બેસે કે નહીં, મને મારા એકોર્ડિંગ એ લોકો વસ્તુ પ્રોવાઈડ કરે છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા લખ્યું છે કે આંતરક્રિયામાં વધારો થાય. ત્યાર પછી જોઈએ કે નંબર 7, પરિણામોની માપન શક્તિમાં વધારો. વેબસાઇટ આપણે બનાવી છે, ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરીએ છીએ, તો જેટલા લોકો મારી વેબસાઇટનો સંપર્ક કરશે, મારી વેબસાઇટ ઓપન કરશે, તો મને ખ્યાલ આવશે કે કેટલા નવા ગ્રાહકો સાથે હું સંપર્ક સાધી શકી છું, હજુ કેટલા ગ્રાહકો સંપર્ક સાધી શકે એવા છે. બરાબર, તો આ બધું માપ મને કોની મદદથી મળશે? ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. એટલે લખ્યું છે કે પરિણામોની માપન શક્તિમાં પણ વધારો થાય. એટલે કે જે પરિણામો છે એનું માપન તમે ઇન્ટરનેટ દ્વારા કરી શકો છો. નંબર 8 કે વળતરના દરમાં વધારો. ખર્ચ આપણે ઘટાડ્યા તો નફો કેવો થશે? વધારે થશે. અને નફો વધારે થશે તો આપણે જે રોકાણ કર્યું છે રોકાણ પર વળતરના દરમાં શું થશે? વધારો થશે. નંબર 9 જોઈએ, સંભવિત ગ્રાહકો તમને સહેલાઈથી શોધી શકે છે. સિમ્પલ, કોઈ પણ આપણા ગ્રાહક હશે એ કાં તો આપણું સર્ચ એન્જિન અથવા તો વેબ એડ્રેસનો ઉપયોગ કરીને આરામથી આપણને વેબસાઇટ પર શોધી શકશે. એમની જે વસ્તુ છે જરૂરિયાતની, એના ભાવ પણ જાણી લેશે અને ઓર્ડર પણ આપણને આપી દેશે. સહેલાઈથી આપણને શોધી શકે છે. અને નંબર 10, ગ્રાહકને લાભ. વેપારી તો માર્કેટિંગ કરે છે ઓનલાઈન, વેપારીના તો લાભ જ છે, પણ ગ્રાહકોને કઈ રીતે લાભ થઈ શકે? તો કે પરંપરાગત પદ્ધતિમાં આપણે જોયું કે જે વસ્તુ છે એ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી પાસે જાય, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે જાય અને છૂટક વેપારી પાસેથી ગ્રાહકો પાસે આવે. બરાબર, તો આવતા આવતા એની કિંમત કેવી થઈ જાય? વધી જાય. કારણ કે આપણને ખબર છે કે જે હોલસેલ વેપારી છે, ઉત્પાદક, એની કિંમત તો ઓછી જ હોય, પછી આપણા સુધી પહોંચતા પહોંચતા એ વસ્તુની કિંમત વધી જાય, કારણ કે વિતરણમાં ઘણો બધો લાંબો છે. પણ અહીંયા તો ઉત્પાદક જાતે જ ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચાડે છે, એટલે જે ગ્રાહક છે એને પણ ઓછામાં ઓછી કિંમતે અને સારી વસ્તુ મળી રહે છે, એટલે ગ્રાહક માટે આ ફાયદો થયો. બોલો, ખ્યાલ આવ્યો બધાને? તો અહીંયા તમારા લાભો બધા ક્લિયર. આવડશે ને? ચાલો, હવે ઓનલાઈન રિટેલ માર્કેટિંગના આપણે લાભ જોયા, હવે ગેરલાભ જોઈએ. આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ હોય તો એના સારા પાસા હોય, તેના ખરાબ પાસા પણ હોય. ખરાબ તો નહીં, પણ એની મર્યાદાઓ આપણે ગણીએ. બરાબર, તો જોઈએ કે 5 મર્યાદાઓ છે. પહેલું કે વિશ્વાસનો અભાવ. શું કીધું છે આપણને? વિશ્વાસનો અભાવ. તો સ્ટુડન્ટ, આપણને ખબર છે કે પરંપરાગત પદ્ધતિમાં આપણે જોઈએ તો કે ઓનલાઈન જ્યારે શોપિંગ કરતા હોય ત્યારે પણ એવું થાય, આપણે કોઈ વસ્તુ મંગાવી છે પણ આપણે જોઈશું કે યાર ઓનલાઈન શોપિંગ કરવી છે પણ એ વસ્તુ કેવી આવશે, કેવી નહીં, હું છેતરાઈ જઈશ તો. એટલે વિશ્વાસનો અહીંયા અભાવ છે. એટલે અમુક લોકો ઓનલાઈન ખરીદી કરતા ડરતા હોય, જ્યારે પ્રત્યક્ષ રીતે શોપિંગ કરવાની હોય તો કે હા ભાઈ અમે કરી દઈશું. તો અહીંયા પણ એવું છે કે જે લોકો ગ્રાહકો ભૂતકાળમાં છેતરાયા હોય, બરાબર, તો એમનો દર અત્યારે પણ સ્વાભાવિક રીતે બની જ રહેશે કે ના, હું ઓનલાઈન શોપિંગ કરીશ નહીં. તો અહીંયા વિશ્વાસનો અભાવ હોય છે ઓનલાઈન રિટેલ માર્કેટિંગમાં, કારણ કે જે ગ્રાહકો છે તમને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ જોશે, બરાબર, તમારી વેબસાઇટનો સંપર્ક કરશે, વસ્તુઓ જોશે અને પછી પરચેસ કરશે. એટલે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. નંબર 2, ઇન્ટરનેટ સાથેનું જોડાણ જરૂર. એવો એરિયા છે કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા છે તો ત્યાં આરામથી તમારું માર્કેટિંગ થશે. એટલે કે એ એરિયાના લોકો તમારી વેબસાઇટનો સંપર્ક કરશે, વેબસાઇટ જોઈ શકશે, વસ્તુઓ જોઈ શકશે, બધી માહિતી મેળવી શકશે. પરંતુ એવો એરિયા કે જે ઇન્ટરનેટની સુવિધા જ નથી, તો ત્યાં તમે કેવી રીતે પહોંચી શકશો? એ તમારી મર્યાદા થઈ. નંબર 3 જોઈએ કે જાહેરાત ખર્ચ.
હવે જાહેરાત ખર્ચ ઓછું થાય, પણ અહીંયા પણ ઓનલાઈન માધ્યમમાં પણ જાહેરાત ખર્ચ તો થાય. આપણને ખાસ ખ્યાલ હશે કે આપણે ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોઈએ અથવા તો ફેસબુક, તો વચ્ચે વચ્ચે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બરાબર, એ તમે ફોલો કર્યું હોય તો એની એડવર્ટાઇઝિંગ આવતી હોય છે. શોપ નાઉ નીચે લખેલું હોય, પછી આપણે એના પર ક્લિક કરીએ એટલે આપણે ડાયરેક્ટ એના પેજ પર જતા રહીએ. તો એ શું કરે છે? તો કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એમની જાહેરાત આપે છે. તો ઇન્ટરનેટમાં પણ આપણે જાહેરાત આપવી પડે, આપણે જાહેરાત ફી ચૂકવવી પડે, બરાબર. એટલે અહીંયા પણ જાહેરાત ખર્ચ એ તમારે એક પ્રકારનો ગેરલાભ થઈ જાય. નંબર 4, ગ્રાહકો શિક્ષિત હોવા જોઈએ. હા, આ મોટામાં મોટો ગેરલાભ કે જે શિક્ષિત છે, જે લોકોને કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે, મોબાઈલ ઓપરેટ કરતા આવડે છે, એ લોકો માટે ઉપયોગી. પણ જે લોકો અભણ છે, જે લોકોને કોમ્પ્યુટર ચલાવતા જ નથી આવડતું, મોબાઈલ ચલાવતા જ નથી આવડતું, હજુ પણ જૂના ફોનનો જ ઉપયોગ કરે છે, તો એ લોકો સુધી તમે હજુ પહોંચી શકતા નથી. ત્યાર પછી નેક્સ્ટ ગેરલાભ જોઈએ, સાયબર ક્રાઇમની શક્યતા. ઓકે, તો સાયબર ક્રાઇમની શક્યતા એમાં શું થશે? વિચારો, સાયબર ક્રાઇમ તો કે આપણે વિચારીએ છીએ કે આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ તો પેમેન્ટ કઈ રીતે કરીએ? કાં તો ક્રેડિટ કાર્ડ, કાં તો ડેબિટ કાર્ડ, બરાબર, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ઘણી બધી પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે પેમેન્ટ કરતા હોઈએ. તો હું વેપારી તરીકે વિચારું કે ચાલો મારા ત્યાં ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરે છે, ઓનલાઈન ખરીદી કરે છે, મેં જે યુક્તિ અપનાવી એમાં હું સફળ પણ થઈ. પણ અહીંયા શું થશે? જે ગ્રાહકોએ મારા પર વિશ્વાસ રાખ્યો, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યું, બરાબર, મારી પાસે માહિતી આવી, તો એ લોકો શું વિશ્વાસ રાખે છે કે જે વેપારી પાસે તમે ખરીદી કરી રહ્યા છે એ વેપારી અમારી જે ગુપ્તતાની માહિતી છે એની જાળવણી કરશે. આપણે જાળવણી કરીએ છીએ, આપણામાં પણ કોઈ અભાવ નથી, બરાબર, પણ અપ્રામાણિક રીતે કોઈ પણ વ્યક્તિના હાથમાં આવી ગઈ, બરાબર, તો એ લોકો હેક કરી લેશે, ગમે તે કરશે અને પછી છેતરાવાને અહીંયા ભય રહી શકે, બરાબર. એટલા માટે લખ્યું છે કે સાયબર ક્રાઇમની શક્યતા થઈ શકે. અને અત્યારે તો આપણે જોઈએ તો ઘણા બધા ફ્રોડ બની રહ્યા છે. એક લિંક એવી આવે જેના પર આપણે ક્લિક કરી દઈએ તો આપણા ખાતામાંથી, આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે. અને ઘણા બધા બનાવ બને છે, આપણે ફરિયાદ કરીએ તો આપણે પૈસા રિટર્ન થતા નથી. તો અત્યારે તો સાયબર ક્રાઇમના ખૂબ કિસ્સા વધી ગયા છે. ચાલો, તો અહીંયા બીજા 2 ગેરલાભ લખવાના બાકી છે, જે આપણે લખી દઈએ. ત્યાર પછી નંબર 6 છે, વેચેલી પેદાશ પરત મેળવવી. વેચેલી પેદાશ પરત મેળવવી માથાના દુખાવાળું. માથાના દુખાવાળું કઈ રીતે? હું વેપારી છું, મેં વસ્તુ વેચી ઓનલાઈન મારફતે, પણ માની લો કે ઓનલાઈન હું પાર્સલ મોકલું છું તો રસ્તામાં જતા જતા ટ્રાન્સપોર્ટમાં એ વસ્તુમાં કોઈ ખામી થઈ ગઈ, એ વસ્તુ તૂટી ગઈ, અથવા તો ત્યાં પહોંચ્યા પછી એ વસ્તુમાં કોઈ ખામી ગ્રાહકને જણાય, તો ગ્રાહક શું કરશે? એ વસ્તુ રિટર્ન કરશે, કારણ કે એને પેમેન્ટ કર્યું છે ને તો સારી જ વસ્તુ જોઈશે, તો એ વસ્તુ રિટર્ન કરે છે. હવે મારા ત્યાં એ વસ્તુ રિટર્ન થશે, કેમ રિટર્ન થઈ હું કારણ ચકાસીશ, અને પછી કોના કારણે વસ્તુમાં ખામી રહી ગઈ છે. હું વેચતી હોઉં તો જે વ્યક્તિએ એ વસ્તુ બનાવી છે, જે ઉત્પાદનકાર છે, એમની ભૂલ છે, મારી ભૂલ છે, આ બધી મારે ચકાસણી કરવી પડે. એટલે આ બધું શું થાય? માથાનો દુખાવો થાય, બરાબર. તો જે વસ્તુ આપણે વેચી દઈએ છીએ પહોંચી જાય સુરક્ષિત તો એ ઓકે છે, પણ જ્યારે વસ્તુ રિટર્ન આવતી હોય છે ને ત્યારે એ વેપારીને એની માથાકૂટ લાગશે, બરાબર. તો આ પણ તમારો ગેરલાભ થયો. અને લાસ્ટ તમારો ગેરલાભ છે પરંપરાગત વેપારીઓની સ્પર્ધાનો ભય. પરંપરાગત વેપારીની સ્પર્ધાનો ભય કઈ રીતે? આપણે જે વ્યૂહરચના અપનાવી છે ઇન્ટરનેટનો માધ્યમનો ઉપયોગ કરીને, આપણે વ્યૂહરચના અપનાવી, ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ પણ કર્યો, ઓછામાં ઓછી કિંમતે ગ્રાહકો સુધી એ વસ્તુ પહોંચાડીએ પણ છે. પણ જે પરંપરાગત ગ્રાહકો છે, જે લોકો ઓનલાઈનના માધ્યમનો ઉપયોગ કરતા નથી, બરાબર, એમને પણ ખબર પડશે કે યાર આ જે વસ્તુ છે, હું વસ્તુનું જે વેચાણ કરું છું એ જ વસ્તુ ઇન્ટરનેટ પર આટલા રૂપિયાની મળે છે અને એ જ ભાવે જો એ લોકો વેચવાનું ચાલુ કરી દેશે તો પેલા ગ્રાહકો એવું વિચારશે કે યાર શું કામ ઓનલાઈન મંગાવું, એ જ ભાવે તો આપણા ત્યાં મળે છે, પેલી દુકાને જઈને લઈ આવો ને, બરાબર. એટલે પરંપરાગત વેપારીઓ જો એ જ અપનાવી લે, બરાબર, તો આપણી જે બજાર વિસ્તરણ કર્યું છે એનો કોઈ લાભ થશે નહીં, એ પાછું શૂન્ય થઈ જશે, બરાબર. તો આ એના ગેરલાભ થાય. બોલો, બધાને ક્લિયર થયું? ઓનલાઈન ડિટેલ માર્કેટિંગ શું છે, એના લાભ અને ગેરલાભ. વ્યાખ્યા મોડે કરો, લાભના મુદ્દા 10 મોડે કરો, અને આ ગેરલાભ તમને જે 7 આપ્યા એ મોડે કરો. બાકી અંદરનું જે કન્ટેન્ટ છે એ સવાલ તો એકદમ ઈઝી છે, એટલે આરામથી તમે લખીને આવશો ને.
ચાલો તો આજનો એપિસોડ અહીંયા હું કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીએ. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બેકા બુસ્ટર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો તો આજના એપિસોડની શરૂઆત કરીશું અને આજે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. પેદાશનું જીવન ચક્ર એટલે શું? તેના તબક્કા વિસ્તારપૂર્વક સમજાવો. આપ્યો છે ને ક્વેશ્ચન, બરાબર? અને તમે ભણ્યા પણ છો, તમને આવડે એવો ક્વેશ્ચન છે. હવે જુઓ, બાળક જન્મે છે તો બાળકના જન્મથી લઈને બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ એની અવસ્થા બદલાય કે નથી બદલાતી? બદલાય છે. પહેલા આપણે આપણી જ વાત કરી લઈએ. આપણે બાલ્યાવસ્થામાં હોય, ધીમે 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 આપણે મોટા થઈએ, કિશોર બનીએ, યુવાન બનીએ, પ્રૌઢ થઈએ અને પછી છેલ્લે વૃદ્ધ બનીએ, બરાબર? તો આ રીતે આપણી અવસ્થા પણ, આપણી ઉંમર પણ બદલાઈ જાય અને છેવટે આપણું મૃત્યુ થાય એટલે આપણું જીવન ચક્ર ત્યાં પૂરું થયું. તો જેવી રીતે વ્યક્તિનું જીવન ચક્ર છે એ જ રીતે સેમ કોઈ વસ્તુ, કોઈ પેદાશનું જીવન ચક્ર હોઈ શકે કે નહીં હોય? તો કે અવશ્ય હોય. પેદાશનું જીવન ચક્ર બોલું તો કદાચ તમારા માઇન્ડમાં નહીં ઘૂસે, પણ આપણે આપણા ઘરે કોઈ વસ્તુની વાત કરતા હોઈએ તો આપણા મમ્મી પપ્પા અથવા આપણા દાદા દાદી હોય એ એમના સમયની જરૂર યાદ કરશે. આપણે એવું, તમે અત્યારે એવી માંગ કરો કે ના ભાઈ મારે અત્યારે બાઇક જોઈએ, ના મારે અત્યારે બુલેટ જોઈએ, તો આપણા પપ્પા અથવા આપણા દાદા તરત યાદ કરશે કે અમારા જમાનામાં તો છે ને પેલી લુના બહુ ચાલતી હતી, લુના બહુ ફેમસ હતી. તો કોઈ દિવસ વિચાર કર્યો છે કે એ લુના અત્યારે કેમ નથી ચાલતી? એટલે કે અત્યારે કેમ એનું વેચાણ નથી થતું? અત્યારે કેમ ગ્રાહકો એને પસંદ નથી કરતા? કોઈ દિવસ વિચાર કર્યો છે તમે? આપણે તો ખાલી બોલીએ છીએ કે આ વસ્તુ ફેમસ હતી, પણ હવે કેમ નથી? તો સ્ટુડન્ટ, એનું જીવન ચક્ર પતી ગયું એટલા માટે હવે એ ફેમસ નથી. એનો મતલબ શું? તો કે જ્યારે લુનાનો જમાનો હતો, જ્યારે એ ગાડીનો જમાનો હતો, ત્યારે શું થતું હતું? તો કે ગ્રાહકો પાસે બીજો કોઈ ઓપ્શન નહીં હતો એટલે ગ્રાહકો એને પસંદ કરતા હતા, એટલા માટે એનું વેચાણ થતું હતું અને પેઢીઓને નફો પણ થતો હતો. ખ્યાલ આવે છે? પરંતુ પછી ધીમે ધીમે જેમ સંશોધન થયું તેમ તેમ એક્ટિવાનું સંશોધન થયું, મોટરસાયકલ આવી, બરાબર, બાઇકો આવી, તો હવે એને ગ્રાહકો ઓછી પસંદ કરશે. એકને એક વસ્તુ વાપરીને કંટાળી ગયા, કંઈક નવું ને નવું જોઈએ, તો એના વિકલ્પો એમને બજારમાં મળી ગયા, તો લુનાને હવે ઓટોમેટિક કોઈ પસંદ કરશે નહીં. ખ્યાલ આવે છે? એટલે લુનાનું જીવન ચક્ર ત્યાં પૂરું થઈ ગયું. એના જે ઉત્પાદનકાર છે એ એને બનાવવાનું બંધ કરી દેશે, બરાબર? તો ત્યાં એનું પેદાશનું જીવન ચક્ર પૂરું. ખ્યાલ આવે છે કે જીવન ચક્ર એટલે શું? તો અહીંયા હું વસ્તુની વાત કરું તો સિમ્પલ છે કે વસ્તુને તમે બજારમાં મૂકો છો ત્યારથી લઈને તમે એનું ઉત્પાદન બંધ કરો ત્યાં સુધીનો તબક્કો એટલે જીવન ચક્ર. પણ કોને લક્ષમાં લઈને આપણે વાત કરવાની છે જીવન ચક્ર? તો કે એમાં બે વસ્તુ આવી જોઈએ. એક તો એનું વેચાણ, અને એ વેચાણ કરવાથી આપણને નફો પ્રાપ્ત થવો જોઈએ. તો આ વેચાણ અને નફાને લઈને પેદાશ જીવન ચક્રની વ્યાખ્યા આપવામાં આવી છે. તો સ્ટુડન્ટ, પ્રસ્તાવનામાં મેં તમને જે સમજાવ્યું એ તમે લખી શકો છો કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુ અનંતકાળ સુધી ટકતી નથી. તમે એને બજારમાં પ્રવેશ કરાવો છો ત્યાંથી લઈને એના અંત સુધીનો જે તબક્કો છે એને આપણે એના જીવન ચક્ર તરીકે ઓળખીએ અને એ જુદા જુદા તબક્કામાંથી પસાર થતી હોય છે. અને સ્ટુડન્ટ, આ જે તબક્કા છે ને એ તબક્કાનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે એના આધારે જ અત્યારે આપણે ભણી રહ્યા છીએ માર્કેટિંગને લગતું વાણિજ્ય સંચાલન. તો એ જે તબક્કા છે એના આધારે જ આપણે માર્કેટિંગ અપનાવીશું. અત્યારે હું તમને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે પહેલા જ્યારે આપણે વસ્તુ બજારમાં દાખલ કરીએ છીએ ત્યારે માર્કેટિંગના પ્રયત્ન આપણે કેવા કરીશું? વધારે. કેમ? કારણ કે આપણી વસ્તુને કોઈ ઓળખતું જ નથી. પછી જેમ જેમ ગ્રાહકો પરિચિત થશે, ગ્રાહકો એ વસ્તુને ગમાડશે, બરાબર, તેમ તેમ માર્કેટિંગના પ્રયત્નો ઓછા કરવા માંડશે. કેમ? કારણ કે આપણે માર્કેટિંગ નહીં કરીશું તો પણ ગ્રાહકો એને ખરીદવાના જ છે. કેમ? કારણ કે ગ્રાહકોને એનાથી સંતોષ મળે છે. તો આ રીતે દરેક તબક્કા વાઇઝ આપણી માર્કેટિંગની વ્યૂહરચના અલગ અલગ હોય છે. એટલા માટે આ તબક્કાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. ચાલો તો સમજીએ. સૌ પ્રથમ જોઈ લઈએ પેદાશ જીવન ચક્રની વ્યાખ્યા. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જોજો, પેદાશ જીવન ચક્ર એટલે શું? 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે અને એના તબક્કા પણ અલગથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર? એટલે અહીંયા 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આપણે રેડી કરીશું અને એક લોંગ ક્વેશ્ચન પણ આપણે રેડી કરીશું. તો જોઈએ પેદાશ જીવન ચક્રની વ્યાખ્યા શું છે કે પેદાશ તેના જીવનકાળ દરમિયાન વેચાણ અને નફાકારકતાની દ્રષ્ટિએ, મેં તમને શું કીધું? 2 શબ્દ આવવા જોઈએ. વેચાણ અને નફાકારકતાની દ્રષ્ટિએ જે વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે તેને પેદાશનું જીવન ચક્ર કહેવાય છે. અને સિમ્પલ વ્યાખ્યા. ચાલો પછી 2 વ્યક્તિની આપણે વ્યાખ્યા યાદ રાખીશું. એક તો છે ફિલિપ કોટલર અને બીજા છે મેન્ડેલ અને રોઝનબર્ગ. તો જોઈએ ફિલિપ કોટલરે શું કીધું છે? પેદાશના વેચાણ ઇતિહાસમાં ભિન્ન તબક્કાઓ ઓળખવાનો પ્રયાસ એટલે પેદાશ જીવન ચક્ર. પેદાશનો આખો ઇતિહાસ હોય ને કે ભાઈ પેદાશ બજારમાં આવી અને હવે દેખાતી નથી, તો એનો જે આખો ઇતિહાસ હતો એના આપણે જુદા જુદા તબક્કામાં ડિવાઈડ કરીએ તો એ શું થઈ ગયું? એનું જીવન ચક્ર. મેન્ડેલ અને રોઝનબર્ગ શું કહે છે
કે પેદાશના બજાર પ્રવેશથી શરૂ કરીને તેના અંત સુધીનો વેચાણ ઇતિહાસ તે પેદાશ જીવન ચક્ર છે. પેદાશ જીવન ચક્રનો ખ્યાલ વેચાણ અને નફાના સંદર્ભમાં જ મૂલવવામાં આવે છે. એટલે ત્રણે ત્રણ વ્યાખ્યામાં એકની એક જ વાત છે કે ભાઈ વેચાણ અને નફાકારકતાની દ્રષ્ટિએ બજારમાં તમે પ્રવેશ કરાવો છો અને એનો અંત થાય ત્યાં સુધીનો સમયગાળો પણ જુદી જુદી રીતે કહેવામાં આવી છે વ્યાખ્યા. યાદ રહેશે? ચાલો તો 2 માર્ક્સનો ક્વેશ્ચન થઈ ગયો અને લોંગ ક્વેશ્ચન પણ અડધો આપણો કમ્પ્લીટ થયો. હવે જોઈએ કે પેદાશ જીવન ચક્રના તબક્કા. એકદમ સિમ્પલ છે. 4 તબક્કા યાદ રાખવાના છે. એક તો પ્રવેશનો તબક્કો, ત્યાર પછી છે વૃદ્ધિનો તબક્કો, ત્યાર પછી આવશે પરિપક્વતાનો તબક્કો અને છેલ્લો છે પડતીનો તબક્કો. આ 4 તબક્કામાં આપણે પેદાશના જીવન ચક્રને ડિવાઈડ કરેલું છે. ચાલો તો સમજીએ કે આ 4 તબક્કામાં વસ્તુ કઈ રીતે પ્રવેશ થાય છે, દરેક તબક્કામાં બજારની પરિસ્થિતિ શું હોય છે અને આપણે માર્કેટિંગ કઈ રીતે અપનાવીશું. ઓકે, ચાલો તો એ માટે એક આકૃતિ જોઈએ અને આકૃતિની મદદથી આપણે આ તબક્કા સમજતા જઈએ. સૌ પ્રથમ આપણે જે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરતા હોઈએ છીએ એ દોરીશું. તો અહીંયા આપણે એક્સ પર લઈશું સમય અને વાય પર લઈશું વેચાણ અને નફો, કારણ કે વેચાણ અને નફાકારકતાની દ્રષ્ટિએ વાત કરવાની છે ને, તો વેચાણ અને નફો. ઓકે, ચાલો હવે આપણે વાત કરવાની છે 4 તબક્કાની. તો અહીંયા આપણે 4 ભાગમાં એને વિભાજિત કરી દઈશું. પહેલો તબક્કો આવશે પ્રવેશનો, ત્યાર પછી આવશે વૃદ્ધિનો તબક્કો, ત્યાર પછી આવશે પરિપક્વતાનો તબક્કો અને લાસ્ટ તબક્કો કયો હશે? પડતીનો તબક્કો. તો લખી દઈએ, અહીંયા આવશે પ્રવેશ, ત્યાર પછી વૃદ્ધિ, ત્યાર પછી આવશે પરિપક્વતા અને નેક્સ્ટ કયો તબક્કો? તો કે પડતીનો તબક્કો. બોલો, ક્લિયર થઈ ગયું? ચાલો તો હવે સમજતા જઈએ કે કઈ રીતે બજારમાં પરિસ્થિતિ અલગ અલગ હોય દરેક તબક્કા વાઇઝ. તો જો પહેલો એવો સમય છે કે તમે કોઈ વસ્તુ બનાવી અને એ વસ્તુ તમે બજારમાં મૂકી વેચવા માટે. તો ત્યારે શું પરિસ્થિતિ હશે? એકદમ પ્રેક્ટિકલ વિચારવાનું છે. અને સ્ટુડન્ટ આપણો સબ્જેક્ટ જ એવો છે, જેટલું પ્રેક્ટિકલી વિચારશો ને તમને આન્સર લખવાની પણ જાતે મજા આવશે અને ભણવાની પણ જાતે મજા આવશે. પણ જો તમે સબ્જેક્ટને પહેલા જ એવું માની લીધું કે ભાઈ બોરિંગ છે, આખા બધા ચેપ્ટરમાં એટલું બજાર ક્રિયા આવે છે, તો પછી તમને એ સબ્જેક્ટ બોરિંગ જ લાગવાનો છે. પણ પ્રેક્ટિકલી લો થોડું કે ચાલો મેં કોઈ વસ્તુ, હું ધંધો શરૂ કરું છું, મેં કોઈ વસ્તુ બનાવી, એ વસ્તુ હું હવે બજારમાં મૂકું છું, તો પહેલા દિવસે શું પરિસ્થિતિ હશે બજારમાં? તો કે મારે દુકાનમાં એકલું જ બેસવાનું થશે, મારી દુકાનમાં કોઈ આવશે જ નહીં. કેમ? કારણ કે મારી વસ્તુથી ગ્રાહકો પરિચિત જ નથી. ગ્રાહકોને ખબર જ નથી કે આ બેન કે આ ભાઈ છે આ વસ્તુ વેચે છે અને એ વસ્તુ સારી છે. એવું થવાનું ને, બરાબર? એટલે સૌ પ્રથમ પહેલો તબક્કો કયો? તો કે આપણે એ વસ્તુ બજારમાં મૂકી, એ થયો આપણો પ્રવેશનો તબક્કો. તો કે ત્યાં વેચાણ કેવું હશે? તો કે વેચાણ ઓછામાં ઓછું હશે. હું જે સમજાવું છું એ જ બધું લખવાનું છે, ધ્યાન આપજો. પહેલો તબક્કો પ્રવેશનો તબક્કો, ત્યાં વેચાણ કેવું હશે? ઓછામાં ઓછું, કારણ કે ગ્રાહકો આપણી વસ્તુથી પરિચિત હોતા નથી. હવે પરિચિત નથી તો હું શું કરીશ? શાંતિથી બેસી રહીશ, બધાની રાહ જોઈશ? તો કે ના, હું એ માટેના પ્રયત્નો કરીશ કે ગ્રાહકો મારી વસ્તુથી પરિચિત થાય. અને એ માટેનો રસ્તો કયો? એડવર્ટાઇઝિંગ કરો, એટલે કે હું જાહેરાત કરીશ. તો હું અલગ અલગ રસ્તાઓ અપનાવીશ અને મારી વસ્તુની જાહેરાત કરીશ. બરાબર? જુદા જુદા વ્યક્તિઓ રાખીશ અને એ વ્યક્તિઓને પ્રોત્સાહન આપીશ કે ગ્રાહકોને સારી રીતે સમજાવી શકે. તો મારે એવા ઘણા બધા પ્રયત્નો પહેલા તબક્કામાં કરવા પડશે મારા વેચાણ વધારવા માટેના, કે ગ્રાહકો મારી વસ્તુથી પહેલા તો પરિચિત થાય. એટલે અહીંયા સમજો કે કુલ વેચાણ એ કેવું હશે? એકદમ જ ઓછું હશે, એકદમ શૂન્ય હશે. અને નફાની વાત કરું તો પહેલા તબક્કે નફો કેવો હશે? તો કે હશે જ નહીં. કેમ? કારણ કે અહીંયા તો મેં મારા ધંધાની શરૂઆત કરી છે, મારી વસ્તુ મેં બજારમાં મૂકી છે, એની પાછળ મને ઘણો બધો ખર્ચ થાય છે. જાહેરાત ખર્ચ લઈ લો, વિતરણ ખર્ચ લઈ લો, એનો સંગ્રહ ખર્ચ લઈ લો, બધા ખર્ચા મને થાય છે. સામે મારી આવક કોઈ નથી, કારણ કે ગ્રાહકો મારી વસ્તુ ખરીદતા જ નથી. એટલે બધી અહીંયા કોસ્ટ કોણે ભોગવવી પડશે? તો કે મારે જાતે ભોગવવી પડશે. એટલે અહીંયા મારો ખર્ચ વધારે છે પણ વેચાણ નથી. એટલે પહેલા તબક્કે તો સ્ટુડન્ટ સમજજો કે અહીંયા મને શું થશે? તો કે ખોટ થશે. આ નીચે જે હું તૂટક લાઈન દોરી રહી છું સ્ટુડન્ટ, આ નીચે જે આપણે તૂટક લાઈન દોરીએ છીએ એ મારી શું છે? તો કે ખોટ છે. કારણ કે જો આપણી આકૃતિની એકદમ નીચે મેં લાઈન દોરી છે, એટલે પહેલા તબક્કે મને શું થતી હશે? ખોટ પણ મારે સહન કરવી પડશે. પછી ધીમે 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 ગ્રાહકો જેમ મારી વસ્તુથી પરિચિત થશે તેમ મારી વસ્તુનું વેચાણ શરૂ થશે અને મને પછી હાશકારો થશે. અને પછી તમને જેવો નફો થાય એટલે તરત આપણે બીજા તબક્કામાં અહીંયા પહોંચી જઈશું.
કારણ કે અહીંયા આપણું વેચાણ પણ થયું, અહીંયા આપણને નફો પણ થવા લાગ્યો, એટલે તરત આપણે બીજા તબક્કામાં પ્રવેશી ગયા, જે છે વૃદ્ધિનો તબક્કો. તો વૃદ્ધિના તબક્કામાં સ્ટુડન્ટ શું થશે કે તમારું વેચાણ એકદમ વધવા માંડશે, અને વેચાણ વધશે એની સાથે તમારો નફો પણ વધશે. તો અહીંયા આપણે એની રેખા દોરીએ, આ રીતે હશે. પહેલા દોરી દીધી મેં, બરાબર. અને આની વાત કરીએ તો નફાની રેખા પણ તમારી કંઈક આ પ્રમાણે હશે. પહેલી રેખા છે કુલ વેચાણની રેખા અને બીજી છે નફાની રેખા. તો અહીંયા શું થયું તો કે વૃદ્ધિના તબક્કા દરમિયાન તમે જોઈ શકો છો કે આપણું વેચાણ પણ વધે છે અને સાથે સાથે નફો પણ વધે છે. એટલે જે ગ્રાહકો છે એ આપણી વસ્તુથી પરિચિત થઈ ગયા, એમણે આપણી વસ્તુનો ઉપયોગ કરી લીધો. હવે વસ્તુનો ઉપયોગ કરીએ આપણે પણ, જ્યારે બજારમાંથી કોઈ નવી વસ્તુ ખરીદીને લાવીએ અને ઘરે એકવાર એનો ઉપયોગ કરીએ એટલે આપણને કાં તો એ વસ્તુથી આપણને સંતોષ થાય, કાં તો પછી એવું કહીએ કે યાર આપણે છેતરાઈ ગયા, કેવી વસ્તુ આપી દીધી દુકાનદારે આપણને, થાય કે નહીં? એટલે બે સિચ્યુએશન છે. જો તમારી વસ્તુથી ગ્રાહકને સંતોષ મળી ગયો તો ઓટોમેટિક તમારે એમને એડવર્ટાઇઝિંગ કરવાની જરૂર નથી, તમારે એમને કહેવાની જરૂર નથી, એ જાતે જ તમારી દુકાને વસ્તુ ખરીદવા આવશે. એટલે અહીંયા આપણે વૃદ્ધિના તબક્કે શું કરવાની જરૂર છે તો કે જે ગ્રાહકો આપણી સાથે જોડાયા છે એમને આપણે જાળવી રાખવાનો પ્રયત્ન કરીશું, એમને આપણી વસ્તુથી માહિતગાર કરીશું કે આપણી વસ્તુમાં કોઈ પણ અપડેટ આવે છે, આપણી દુકાનમાં કોઈ પણ ઓફર આવે છે તો એમને આપણે તરત માહિતગાર કરીશું, જેથી એ ગ્રાહકો આપણી સાથે જળવાઈ રહે. ખ્યાલ આવે છે? એટલે વૃદ્ધિના તબક્કે તમારે એ પણ જોવું પડશે કે બજારમાં તમારી જેવા હરીફો પણ કદાચ ઉભા થાય તો એ હરીફોને, વિતરકોને એ બધાનો તમારે સામનો કરવો પડશે. ઓકે, ચાલો હવે વૃદ્ધિનો તબક્કો થઈ ગયો, તરત આપણે પ્રવેશીશું જેમ જેમ વેચાણ વધશે, નફો વધશે, તો એક ટાઈમ એવો આવી જશે કે બજારમાં તમારું જ વર્ચસ્વ હશે, તમારી જ વસ્તુ ચાલતી હશે. તો એકદમ પરિપક્વતાનો તબક્કો, કે પરિપક્વતાની તબક્કામાં શું હશે, તમારું વેચાણ એકદમ ઊંચામાં ઊંચી સપાટીએ હશે. ત્યાં બેસીને તમને તો એવું જ લાગશે કે હવે તો અમે કરોડપતિ બની ગયા, બરાબર. પણ ભગવાનનો નિયમ છે કે ભાઈ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એટલા માટે જુઓ તરત પહાડ પછી નીચે પડી જવાય. અહીંયા આપણે જોઈએ છે કે પરિપક્વતાના તબક્કે છે પણ આ લાઈન તરત નીચે ઉતરી જાય છે, કારણ કે ભગવાન પણ આપણને અમુક ઊંચાઈ સુધી લઈ જાય પછી પાછા નીચે મોકલે છે. કેમ? કારણ કે આપણે કઈ જગ્યાએ હતા એ આપણને ખબર હોવું જોઈએ, બરાબર. એટલે તમે પરિપક્વતાના તબક્કે આવો છો પણ અહીંયા તમારે શું કરવાની જરૂર છે તો કે તમારું વેચાણ ખૂબ જ ઊંચામાં ઊંચું છે, વેચાણ વૃદ્ધિ થઈ ગઈ, વેચાણમાં વધારો પણ થાય છે, નફો પણ એકદમ અપર લેવલ છે, પણ એ પરિપક્વતાનો જે તબક્કો છે એને પણ આપણે 3 વિભાગમાં વિભાજિત કરીશું. તો પરિપક્વતાના તબક્કામાં શું થશે તો કે પહેલા તો એવું બની શકે કે જે તમારું કુલ વેચાણ છે એ સ્થિર રહે, કાં તો પછી શરૂઆતમાં કુલ વેચાણમાં વધારો થાય પણ એ વધારાનો દર ધીમો હોય, કાં તો એવું પણ બની શકે કે કુલ વેચાણ ઘટતું હોય. સમજો છો? કુલ વેચાણ કાં તો સ્થિર રહેશે, કાં તો એ ઘટશે, કાં તો એ વધશે અને કાં તો એ ઘટશે. તો આ પરિપક્વતાના તબક્કાના કેટલા તો કે 3 પેટા વિભાગ થયા. ખ્યાલ આવે છે? હવે પરિપક્વતાના તબક્કામાં તમારી જે વસ્તુ છે એમાં જો તમે કોઈ અપડેટ નથી લાવતા, જો કોઈ તમે એનો સુધારો વધારો નથી કરતા, ગ્રાહકોની જે જરૂરિયાત પસંદગી છે એ પ્રમાણે તમે એમાં જો કોઈ ફેરફાર નથી કરતા, તો હવે તમે જશો પડતીના તબક્કામાં. પડતીના તબક્કામાં શું થશે તો કે તમે ગમે તેટલા માર્કેટિંગના પ્રયત્ન કરશો, તમારી વસ્તુનું વેચાણ વધશે નહીં પણ હવે ધીમે ધીમે ઘટવા લાગશે, અને એક ટાઈમ એવો આવશે કે તમારું વેચાણ સ્થિર થઈ જશે. એના માટે યાદ રાખજો કે પડતીના તબક્કાને સ્થગિતતાના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે. ખાસ યાદ રાખજો, 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ જાય કે સ્થગિતતાનો તબક્કો એટલે શું. આપણે તો કઈ મેડમ સિલેબસ બહારનું પૂછાય, સિલેબસ બહારનું નહીં, આપણે ડીપલી સમજતા નથી એટલા માટે, બરાબર. ઓકે, તો યાદ રાખજો કે પડતીના તબક્કાને સ્થગિતના તબક્કા તરીકે ઓળખવામાં આવે, કારણ કે ત્યાં ગ્રાહકોની જરૂરિયાત પસંદગી પ્રમાણે ફેરફાર થતા નથી. તો ગ્રાહકો જે છે એ ગ્રાહકો આપણી વસ્તુને હવે ગમાડશે નહીં, એટલે કે જે વસ્તુની પેદાશની ઉપયોગિતા છે એ ગ્રાહકની દ્રષ્ટિએ ઓછી થઈ જશે, બરાબર. અને વસ્તુનું વેચાણ કેવું થશે? ઘટવા માંડશે. એટલે એક ટાઈમ એવો આવશે કે જે આપણે ઉત્પાદનકાર છે એ ઉત્પાદનકાર એ વસ્તુનું ઉત્પાદન જ બંધ કરી દેશે. તો આ થયો તમારો પડતીનો તબક્કો. બોલો, ક્લિયર થયું બધાને? અહીંયા એક એક્ઝામ્પલ મેં તમને પહેલા લુનાનું આપી દીધું છે કે સમય બદલાય એમ સમયની સાથે સાથે ગ્રાહકોની જરૂરિયાતો પણ બદલાય અને ગ્રાહકની પસંદગી પણ બદલાઈ જાય, કારણ કે આપણે પણ પોતે એક ગ્રાહક જ છે. ક્યાં સુધી આપણે એકની એક વસ્તુનો ઉપયોગ કરીશું? એક વસ્તુ છે 1 વર્ષ સુધી ઉપયોગ કરીએ, 2 વર્ષ, આપણી ગાડી પણ હોય 5 વર્ષ ઉપયોગ કરો, પછી બજારમાં કઈ નવું આવે, ચાલે પેલી નવી એક્ટિવા લઈ આવીએ, આ તો જૂની થઈ ગઈ, આ મોડલ તો જૂનું થઈ ગયું. આપણી પણ પસંદગી બદલાય જ છે. તો એમ આ માર્કેટિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ, તમે ભવિષ્યમાં જ્યારે એ રસ્તો કદાચ તમે અપનાવો તો ત્યાં તમારે આ બધા પરિબળો ફેક્ટર ધ્યાનમાં લેવા પડે, તો જ તમે ધંધામાં ટકી શકશો, તમારા જે કોમ્પિટિટર છે એની સામે તમે ટકી શકશો. બાકી પછી એવું થાય કે આપણે મોટા મોટા સપના જોયા હોય પણ પછી એને તાળું મારવાનો દિવસ આવે,
ઓકે, તો બધાને ક્લિયર થઈ ગયું કે પેદાશનું જીવન ચક્ર એટલે શું અને એ કેટલા તબક્કામાં વહેંચાયેલું છે. ઓકે, આ ક્વેશ્ચન પૂછાય, ટૂંકા સવાલમાં પૂછાય કે લોંગ ક્વેશ્ચનમાં પૂછાય, કોઈએ છોડીને આવવાનું નથી અને સરસ મજાનું તમારે પ્રેઝન્ટેશન આપીને આવવાનું અને આકૃતિ પણ દોરવાનું ભૂલાય. ઓકે, ચાલો તો આજનો એપિસોડ અહીંયા હું કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીએ.